કદમો લાગ કરો સેજદા, પકડ કે દો પાય, હુકમ કરત હે માસુક કો, बीच आशिक के दिल आए। आशिक सुख तुम्हारी आंगना, तुम अंगना के मासो, ए हुक्म इल्मे दृढ़ किया, हजरूह क्यों न होत टुक टुक, हजरूह क्यों न होत टुक टुक। श्रीवंदो सतगुरु चरण को, करो धनी प्रेम प्रणाम, अशुभ हरण मंगल करना, श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम, तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। राधया सह श्री कृष्णं युगलं सिंहासने स्थितम्, पूर्वोक्तमरूपलावण्यम् दिव्यभूषा सुगम्बरम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर, गुरु साक्षात् परं ब्रह्म, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाईजूराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसालजू की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की, सर्व सुंदर साथ की प्रणाम। सुंदर साथ जी सच्चिदानंद पूर्ण ब्रह्म परमात्मा श्री राजी श्यामाजीना श्री चरणों ની અંદર કોટી કોટી દંડવત પ્રણામ। નિજાનંદ સ્વામી સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ ના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ। મહાન બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજના પાવન પવિત્ર શ્રી ચરણોની અંદર કોટી કોટી પ્રણામ। महामती लालदासजी महाराजना श्री चरणों नी अंदर कोटि कोटि प्रणाम। श्री राजी महाराजना अत्यंत लाडीला सुंदर सात ब्रह्म सृष्टि भक्तजनना श्री चरणों नी अंदर कोटि कोटि प्रणाम। पहले थी थोड़ा आम
આગળ હટી જ જાજો, એટલે પછી વચમાં કેવું ન પડે. પરમધામમાં આપણે કાલે કેવી રીતે બેઠા હતા, એવી જ રીતે બેસી જાવ બધા. આ વિતકનો કેટલામો દિવસ છે? ત્રીજો. કાલે શું સાંભળ્યું આપણે? વિરાટ. કયા કયા 3 તકરાર? બાકી છે હજી. સાંભળ્યા નથી ને તમે આગળ ક્યાં વયા જાઓ? હા. પછી મૂલ મિલાવા 2 વખત ક્યાં? એક ત્રીજી ભૂમની, પછી હા, અને ત્રીજી વખત મૂલ મિલાવા. કાલે આપણે મહામતી લાલદાજી મહારાજ સંભળાવી રહ્યા હતા પરમધામની અંદર જે કારણો થયા, બિના કારણ કારજ ન હોય સો કહું યાકે કારણ દોઈ. એ 2 કારણ આપણને કાલે સમજાયું. બંગલાજી દરબારની અંદર બેસી અને આપણને ક્યાં લઈ ગયા હતા? પરમ ધામની અંદર, કારણની અંદર. એ કારણની અંદર એક ઈચ્છા સખીઓને થઈ, અક્ષર બ્રહ્મનો ખેલ જોવાની ઈચ્છા સખીઓને થઈ. અને બીજું કારણ, અક્ષર બ્રહ્મને રંગમહલની અંદર આપણે દરરોજ આ ચોપાઈ બોલીએ છીએ. કાલે બોલ્યા હતા, પહેલે દિવસે બોલ્યા હતા, અને ફરીથી આજે પણ બોલીએ છીએ. અને યાદ રાખવાની છો આ જીવનભર, જ્યાં સુધી આ બ્રહ્માંડમાં છીએ ને ત્યાં સુધી એ યાદ રાખવાની છે. અક્ષરાતીત કે મહલ મેં અક્ષરાતીત કે માહોલ મેં શું વરસી રહ્યું છે? પ્રેમ. અને તો પ્રેમ અને ઈશક અલગ છે કે એક છે? એક છે. તો અહીંયા 2 વખત કેમ આવ્યું પ્રેમ, ઈશક, ભરતત? પ્રેમ અલગ અને ઈશક અલગ છે કે એક છે? આજે થોડુંક ઊંડાણમાં બાણે નીકળવું પડશે. અચ્છા, સુવર્ણ અને સોનામાં શું ફરક? આપણે સોનું કહીએ, સુવર્ણ કહીએ, એમાં શું ફરક? કઈ ફરક ખરો? શું ફરક? હા, કંચન એટલે કંચનબેન, કંચન એટલે સોનું. કંચનનો બીજો શબ્દ છે સોનું. કંચન અને સુવર્ણ. સુવર્ણ છે ને એ 16 વખત તપી 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 તપીને જ્યારે શુદ્ધ થાય ને એને સુવર્ણ કહેવાય છે. એક જ પ્રેમ અને ઈશ્ક એક જ છે, પણ એ લીલાની અંદર ક્યારેક પ્રેમ ભાવ, ક્યારેક ઈશ્ક ભાવ છે એક જ, પણ ક્યારેક અતિ, ક્યારેક અતિરેક. અતિ અને અતિરેક. બરાબર. હજી આપણે આગળ આવશે ત્રિધા લીલામાં, જ્યારે વ્રજમાંથી ક્યાં જશું? યોગમાયાના. હા, ત્યારે આ શબ્દ આવશે અતિરેક. અતિ જ્યારે થાય ને ત્યારે એને 100% શુદ્ધ કહેવાય. તો એ અક્ષરાતીતના મહેલની અંદર, રાજી મહારાજના એ રંગમહલની અંદર 25 પક્ષમાં નહીં હો, ક્યાંની વાત છે? આ સમજવા જેવી વાત છે. રંગમહલની અંદરનો જે પ્રેમ, ઈશ્ક છે એ અક્ષરને જોવાનું છે. 25 પક્ષમાં તો છે જ, અક્ષર બ્રહ્મ 25 પક્ષમાં તો છે જ. જે 25 પક્ષમાં છે તો એ 25 પક્ષમાં એક પક્ષ અક્ષરધામ પણ છે ને, તો બધા પક્ષમાં સરખો હોવો જોઈએ ને, સરખો જ હોય ને. પણ આ મહેલની અંદર ઘણો બધો ફરક છે એ લીલાની અંદર. ભજનાનંદ લીલા અને બ્રહ્માનંદ લીલા,
એ લીલા, જ્યારે એ લીલા સમજશું ને ત્યારે એની અંદર હવે એ અક્ષર બ્રહ્મને એ બીજું કારણ જે છે ને એ અક્ષરને જોવાની ઈચ્છા છે, એ પ્રેમ અને ઈશ્ક એ જોવાની ઈચ્છા છે. એના માટેનો આ બ્રહ્માંડ બનાવવામાં આવ્યો. આપણે કાલે બ્રહ્માંડને થોડુંક આપણે એ સમજ્યા કે કઈ રીતે એ બ્રહ્માંડ બન્યો. અક્ષર બ્રહ્મના મનમાં આવ્યો, મનમાંથી આવ્યો ક્યાં? બુદ્ધિમાં, બુદ્ધિમાંથી ચિત્ત, ચિત્તમાંથી અહંકાર, એટલે કે અવ્યાકૃત બ્રહ્મથી એ બ્રહ્માંડનું કાર્ય શરૂ થયું. હવે એમાં આપણે એ બ્રહ્માંડનો વિસ્તાર તો આપણે કાલે ઘણો બધો સમજી ગયા, પણ થોડોક હજી બાકી છે. આ જે બ્રહ્માંડ છે આવા અનંત બ્રહ્માંડ છે, એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડ. એ બધા બ્રહ્માંડોનું મૂળ જે કેન્દ્ર છે ને એ મૂળ કેન્દ્ર છે સબલિક બ્રહ્મ. ક્યાં છે? સબલિક. સબલિકનું કારણ, સબલિકનું સ્થૂલ અને અવ્યાકૃતનું જે મહાકારણ છે ત્યાં માયા છે. કાલે આપણે સમજ્યા કે માયા ક્યાં છે? તો કે સબલિક. પણ સબલિક ધામની અંદર ક્યાં માયા છે? તો કે સબલિકનું જે સ્થૂલ છે અને અવ્યાકૃતનું જે મહાકારણ છે એ બે ભૂમિ એક જ છે. એ ભૂમિની અંદર આ માયા છે, ત્યાં રોધિની શક્તિ છે અને ત્યાં કાલ માયા, જેને આપણે કહી છીએ આ જે બ્રહ્માંડ બનાવ્યો જે માયા છે એ માયાનું નામ છે કાલ માયા. આ બ્રહ્માંડ બનાવનાર જે માયા છે એ માયાનું નામ છે કાલ માયા. અને કાલ માયાનો એ વિસ્તાર, એ રોધિની શક્તિનો જે વિસ્તાર છે એ સબલિકથી થયો. અને આ સંસારની અંદર જે અનંત બ્રહ્માંડો છે એ અનંત બ્રહ્માંડોની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ છે. તો જેટલા બ્રહ્માંડ એટલા બ્રહ્મા વિષ્ણુ મહેશ, એટલા દેવી દેવતાઓ અને એટલા જીવો, એ બધા ક્યાંથી આવે છે? જે જીવોનું સ્થાન છે એ અવ્યાકૃત છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશનું જે સ્થાન છે એ સબલિક છે, એ સબલિકનું સ્થૂલ છે. આપણે વાણીમાં બતાવે છે, ભાગવતમાં બતાવે છે, વેદોમાં બતાવે છે કે એ ઠોર, ઠોર એટલે જગ્યા, એ ઠોર માયા બ્રહ્મ સબલિક ત્રિગુણ કે પર આતમ. પર આતમ એટલે એનું મૂળ ઘર, એનું મૂળ ઠેકાણું. ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશનું મૂળ જે ઠેકાણું છે એ ક્યાં છે? સબલિક ધામના સ્થૂલની અંદર. અહીંયાથી માયા છે. આપણને કોઈ પૂછે કે સંસાર ક્યાં સુધી છે? બ્રહ્માંડ તો આપણે સમજ્યા કે બ્રહ્માંડ એટલે આ 14 લોકને બ્રહ્માંડ કહેવાય, પણ સંસાર અને બ્રહ્માંડમાં થોડોક ફરક છે. બ્રહ્માંડ એટલે એક, માનો કે આ ઘર છે તો ઘરની અંદર રૂમ, રૂમ એટલે આ પાછળ આ રૂમ છે, દરવાજાની અંદર જાવ એટલે રૂમ, તો આગળ શું આવ્યો? હોલ આવ્યો ને. તો એવી રીતે એ જે 14 લોક છે એને બ્રહ્માંડ કહેવાય. 14 લોક અને એના અષ્ટ આવરણ એને બ્રહ્માંડ કહેવાય. પણ સંસાર જ્યારે આપણને કોઈ પૂછે કે સંસાર ક્યાંથી ક્યાં સુધી છે, ત્યારે આપણે કહેવામાં આવે, એનો જવાબ એ છે કે પાતાળથી લઈ અને સબલિક સુધી સંસાર છે. કારણ કે આ સંસારનું સંચાલન ક્યાંથી થઈ રહ્યું છે? આ બ્રહ્માંડનું સબલિકથી. તો સંસાર ક્યાં સુધી થયો? સબલિક સુધી. માયા ક્યાં સુધી છે? સબલિક સુધી. અને ત્યાં 5 શિવ છે. આપણે જે શિવોના નામ આવે ને, આદ શિવ, નાદ શિવ ને, મને નથી આવડતા. તમને કોઈને આવડતા હોય તો બોલો. મને આવડે છે પણ નહીં બોલવું. 5 શિવ આપણે ખાલી સમજવાનું છે. 5 શિવ. શિવ અને આપણે જેને શિવ શંકર ભગવાન કહીએ છીએ ને એ અલગ છે. શંકર એ શિવ અલગ છે, પણ આ જે 5 શિવ છે ને એ અહીંયા અવ્યાકૃતની અંદર એ 5 શિવ છે. એ 5 શિવના 5 પાયા બન્યા અને એક શિવ એની ઉપર પાટીના રૂપમાં સૂઈ ગયા અને એની ઉપર રોધિની શક્તિ બિરાજમાન છે. કોણ છે? રોધિની શક્તિ. આ દરેક બ્રહ્માંડોના માલિકના માલિક જે હોય ને એ આ રોધિની શક્તિ છે. એ બધા જીવોનો જે માલિક હોય એ આ રોધિની શક્તિ છે. અને એ રોધિની શક્તિ 5 શિવનો એક પલંગ બનાવી, 4 શિવને પાયા બનાવ્યા અને એક શિવની પાટી બનાવી.
ગાદલી બનાવી અને એની ઉપર એ બિરાજમાન છે અને ત્યાં 5 વેદ છે. જે આ સંસારમાં આપણે 4 વેદ કહીએ છીએ ને, ત્યાં 5 વેદ છે. 5 વેદ: સામવેદ, ઋગ્વેદ, અજુર્વેદ, અથર્વવેદ અને સુષમવેદ. આ 5 વેદ. અને એ 5 વેદ એવા છે, કારણ કે ત્યાં અખંડ છે. એ વેદની પાસે તમે જાઓ, દાખલા તરીકે અથર્વવેદમાંથી કાંઈ તમારે જાણવું હોય તો ત્યાં તમે જઈને એમ કહો કે મને આટલામી શ્રુતિ, આપણે ગીતા હોય કે ભાગવત હોય એને શ્લોક કહેવાય, પણ વેદનો જે શ્લોક હોય ને એને શ્રુતિ કહેવાય. ત્યાં જઈને તમે એમ કહો કે મને આ શ્રુતિનો અર્થ સમજાવો, એટલે એ શ્રુતિ એક ગોપીનું સ્વરૂપ ધારણ કરી અને આપણને સમજાવે કે મારો અર્થ આ થાય. આ અખંડ વેદ છે. અને એ વેદમાંથી એક બુંદ, એ વેદ છે ને એ સાગર છે, બહુ વિશાળ એ વેદ છે, અને એમાંથી એક બુંદ આ બ્રહ્માંડની અંદર આવે છે, જેને આપણે અહીંયા વેદ કહીએ છીએ. સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને અજુર્વેદ. આ જે 4 વેદ છે ને એ વેદનું મૂળ ક્યાં છે? આ રોધિની શક્તિ પાસે, અવ્યાકૃતની અંદર. ત્યાં 5 આ વેદ. પણ જ્યારે સુષમ વેદ, 5 વેદ આ સંસારની અંદર અવતરિત થાય, અને કઈ રીતે થાય છે કે બ્રહ્માજીના 5 મુખ હતા. આપણે અત્યારે 4 મુખ જોઈએ છીએ, એમાં બ્રહ્માજીના સૌ પ્રથમ 5 મુખ હતા. એના એક મુખમાંથી એક વેદનું અવતરણ થતું હતું. અને શંકર ભગવાનની પાસે એવી તાકાત હતી કે જે વેદ અવતરિત થાય તો એને એ વેદને સમજી અને લખવા માટે ગણેશજી બેઠા છે. લખવાની સ્પીડ ગણેશજી જેટલી બીજા આ સંસારમાં કોઈની પાસે નથી, અને સમજવાની જે શક્તિ જે શંકર ભગવાન પાસે છે એ બીજા કોઈની પાસે. એકી હારે 5 વેદનું જ્યારે અવતરણ થતું હોય અને 5 વેદને એકી હારે લખવાના થતા હોય, એકી હારે એને સમજવાના થતા હોય, અને સમજીને જ્યારે લખવાનો થતું હોય ત્યારે એ જે 5મો જે સુષમવેદ છે, એ સુષમવેદ છે ને એ પરમાત્માના ધામનું વર્ણન છે એ સુષમવેદની અંદર. એટલે એ શંકર ભગવાનને એ સમજમાં આવતું હતું નહીં, અને જો એને સમજવામાં જાય તો ઓલા 4 વેદ છૂટી જતા હતા. જે અવતરિત થતું હતું, મુખમાંથી જે બોલાઈ રહ્યું હતું એમાં ડિસ્ટર્બ પડતો હતો, એટલે શંકર ભગવાને ત્રિશુલ લઈ અને બ્રહ્માજીનું જે સુષમ વેદમાંથી જે મુખમાંથી અવતરિત થતો હતો એ સર ધડથી અલગ કરી દીધા. એટલે આ સંસારની અંદર 4 વેદ અત્યારે આપણે જાણીએ છીએ અને સમજીએ છીએ, અને 4 વેદમાંથી 6 શાસ્ત્ર, 18 પુરાણ અને 108 ઉપનિષદની રચના થઈ છે. એ દરેક ચીજ વસ્તુ જે કઈ બ્રહ્માંડની અંદર જરૂર પડે એ બધું ક્યાંથી આવે છે? આ અવ્યાકૃત ધામમાંથી. પણ એનું જે મૂળ કેન્દ્ર છે એ છે રોધિની શક્તિ, આ સબલિક બ્રહ્મ. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધાની મૂળ ઘર છે, એ મૂળ એનું ઠેકાણું છે. અને એમ કરીને આ 14 લોક બ્રહ્માંડનું જે સંચાલન છે ને એ થઈ રહ્યું છે. જ્યારે પણ આ બ્રહ્માંડની અંદર વિષ્ણુ ભગવાન આ સંસારનું પાલન કરી રહ્યા છે, ધર્મની સ્થાપના કરી રહ્યા છે, યુગો યુગોની અંદર એ જન્મ લઈ અને આ અધર્મનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરે. પણ ક્યારેક એવું બને કે એ શક્તિ એની પાસે પણ ન હોય, ત્યારે એ શક્તિ કેની પાસે લેવા જાય? નારાયણ ભગવાન પાસે. અને નારાયણ ભગવાનથી પણ એ શક્તિનો સંહાર ન થઈ શકે તો એ શક્તિ ક્યાંથી આવે? આ રોધિની શક્તિ પાસેથી આ શક્તિ આવે, અખંડમાંથી એ શક્તિ આવે, અને ફરીથી આ બ્રહ્માંડમાં એ રાબેતા મુજબ જે સંચાલન થતું હોય ને એ ફરીથી થવા લાગે છે. અને આ બ્રહ્માંડની જ્યારે રચના થઈ, અને રચના થઈ એના કઈ યુગો વયા ગયા. કાલે આપણે સમજ્યા કઈ યુગો. બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા, 51મા વર્ષનો આ પહેલો દિવસ છે, એમાં 6ઠો મન્વંતર ચાલી રહ્યો છે, અને 7મા કલ્પની અંદર આ 28મી ચોકડી છે, અને 28મા દ્વાપર યુગની અંદર જે પરમધામથી બ્રહ્મ સૃષ્ટિ અવતરિત થવાની હતી એને આ મૃત્યુ લોકમાં ગોકુળની અંદર અવતરિત કરવાની હતી. પણ જ્યારે કોઈ મહાન આત્માઓ આ બ્રહ્માંડની અંદર આવે ને તો એ બ્રહ્માંડમાં પહેલા તૈયારી કરવી પડે.
આ સંસારની અંદર સામાન્ય કોઈ નેતા આપણા ગામની અંદર આવે ને તો આપણા ગામની શેરીઓ કેવી શણગારાઈ જાય, ફૂલથી, રંગ રોગાન, રંગોળીઓ બધી કરીને. કોઈ મહાપુરુષ આવતા હોય તો ગામને કેવો શણગાર કરતા હોય, આપણે કરીએ ને. એમાં નરેન્દ્ર મોદી આવે તો ઓલા ખાડા હોય ને, બધા ખાડા ખબડા વાળા રસ્તા ખાલી એક ગામની અંદર નહીં, ખાલી આવવાના એક જ ગામની અંદર હોય, પણ જ્યાં એરપોર્ટમાં જ્યાંથી એ ઉતરવાના હોય ત્યાંથી બાય રોડ આવવાના હોય ને એ બધા રસ્તા કેવા બની જાય, નેશનલ હાઈવે કરતા પણ સુપર બની જાય. કેમ? કોણ આવવાનું છે? આ દેશનો રાજા નરેન્દ્ર મોદી. દેશનો રાજા આવતા હોય તો એને જરાય રોદો લાગવો જોઈએ. તો પરમધામથી જે બ્રહ્મ પ્રિયાઓ, જે પરમાત્મા છે, એ પરમાત્માની અંગનાઓ આ નશ્વર જગતની અંદર જયારે અવતરિત થવાની હોય તો આ બ્રહ્માંડને કેટલી તૈયારી કરવી પડે? કરવી પડે કે ન કરવી પડે? કેટલી તૈયારી કરવી પડે? અને જ્યારે આ સૃષ્ટિની રચના થઈ ત્યારે આકાશવાણી થઈ હતી કે તમે સૃષ્ટિની રચના કરો આખરના સમયની અંદર, એટલે કે આ બ્રહ્માંડનો જ્યારે એન્ડ સમય ચાલતો હશે ત્યારે સ્વયં પરમાત્મા એમની બ્રહ્મ આત્માઓને લઈ અને આ બ્રહ્માંડની અંદર અવતરિત થશે. અને આ વાત જન્મેજય રાજા અને વ્યાસ મુનિ હરિવંશ પુરાણની અંદર કહે છે, કલિર ધન્ય કલિર ધન્ય કલિર ધન્યો મુનીશ્વરા યત્ર બ્રહ્મ પ્રિયાન ચ વાસના. યત્ર એટલે અહીંયા આ બ્રહ્માંડની અંદર એ બ્રહ્મ સૃષ્ટિ અવતરિત થવાની છે. અને એ જ્યારે ગોકુળની અંદર બ્રહ્મ સૃષ્ટિ અવતરિત થવાની હોય અને આ બાજુ જે કંસ છે, કંસ કોણ હતું? કાલે આપણે સમજ્યા હતા, યાદ રાખતા જજો. શ્રી ક્યાંના હતા? ગોલોક ધામના. એને શ્રાપ મળ્યો શ્રીદામા અહીંયા કંસના વેશમાં જ્યારે આવ્યા અને વાસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર. આપણે બહુ ડીપમાં નથી જવું, આપણે મેન પોઈન્ટ જ લેવાય. ભાગવત બધા જાણતા હોય, કૃષ્ણ લીલા બધા સમજે જ છે કે શા માટે વાસુદેવ અને દેવકીને કારાગૃહમાં નાખ્યા હતા. એને આકાશવાણી થઈ હતી કે દેવકીનો જે 8મો બાલક છે એ તારો કાલ છે. કોણ છે? તારો કાલ. અને એ તારો કાલ બનીને આવી રહ્યો છે. ત્યારે એને શું કર્યું? જેલની અંદર પૂરી દીધા. જેલની અંદર પૂરી દીધા એટલે નારદજી તો પાછા હોય જ બધે. નારદજી આવ્યા કે 8મો એટલે આ ફૂલ, એક 8 પાખડીનું ફૂલ બતાવ્યું કે આમાં 8મું પાખડી કઈ ગણીને મને બતાવ. આ બાજુથી ગણે તો આ થાય, આ બાજુથી ગણે તો. ત્યાં પછી કંસે શું કર્યું? એક પછી એક બાળકોનો એ વધ કરતો ગયો અને આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધતો ગયો, હાહાકાર મચી ગયો. ત્યારે ધરતી માતા એક ગાયનું રૂપ લઈ અને વિષ્ણુ ભગવાન પાસે જાય છે કે હે પ્રભુ, તમે હરેક યુગની અંદર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાન નિર્ભવતી ભારત, તમે હરેક યુગની અંદર પાપનો નાશ કરવા માટે અવતાર ધારણ કરો છો. અને અત્યારે પણ આ પાપનો ભાર વધી રહ્યો છે. દ્વાપર યુગની અંદર તમે અવતાર ધારણ કરો. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું એ મારું કામ નથી. એ જે કંસ છે ને, એ કંસો મારો એ કાળ છે. કદાચ હું જાઉં ને તો એ મારો વધ કરી નાખે. એ મારું કામ નથી. તો કે શું કરશું? તો કે બ્રહ્માજી પાસે જાય. બ્રહ્માજી પાસે ગયા તો કે આમાં મને કઈ દસ નથી પડતી, આપણે શંકર ભગવાન પાસે જાય. બધા ભેગા થયા, ધરતી માતા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, કે હવે શું કરવું? તો કે આપણે યાદ કરો, બ્રહ્માજી વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને કહે છે, ત્યારે શંકર ભગવાન નહોતા એટલે એને કઈ ખબર નથી. વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને કહે છે કે યાદ કરો, જ્યારે તમે ને હું કમળના ફૂલ ઉપર ઝઘડો કરી રહ્યા હતા, લડાઈ કરી રહ્યા હતા, ત્યારે આકાશવાણી શું થઈ હતી? તો કે દ્વાપર યુગની અંદર પરમાત્મા આવવાના હતા. તો હાલો હવે એ પરમાત્માને આપણે પ્રાર્થના કરવા માટે જાય. આ વાત ભાગવતમાં આવે છે પણ કોઈ વિસ્તારથી બતાવતા નથી, એટલે ધ્યાનથી સાંભળજો. આ ભાગવતની જ વાત છે.
આ પુરાણોની જ વાત છે, કોઈ આ શાસ્ત્રોના બહારની વાત નથી. ત્યારે ધરતી માતા, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી અને શંકર ભગવાન આ 14 લોકની બહાર એક એક લોકથી આમ જ્યારે ઉપર ઉઠતા ગયા, અષ્ટ આવરણથી જ્યારે આગળ ગયા, અંધેરી પાલ આવી, બોર્ડર આવી, આ 14 લોક બ્રહ્માંડની બોર્ડર આવી, ત્યાંથી આગળ ગયા અને આગળ જઈને બ્રહ્માજીએ પાછું વાળીને જ્યારે જોયું ને કે આપણે કેટલાક આગળ આવતા રહ્યા, તો પાછું વાળીને જ્યારે જોયું ત્યારે અસંખ્ય બ્રહ્માંડ, બ્રહ્માજીને જે અહંકાર હતો ને કે આ બ્રહ્માંડમાં હું જ પૂતળા બનાવું છું, હું જ બધાનો પિતા છું, હું જ બધાનો માલિક છું, એ બ્રહ્માજીનો ગર્વ ન્યા ઉતરી જાય છે અને ખબર પડે કે અરે આ તો અનંત બ્રહ્માંડ છે અને દરેક બ્રહ્માંડની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દરેક બ્રહ્માંડની અંદર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે, જે બ્રહ્માંડના સંચાલન કરવા માટે એ કાર્ય બ્રહ્મ છે. ત્યારે બ્રહ્માજીને થયું કે હું તો ખોટો અભિમાનમાં હતો, પણ આ અનંત બ્રહ્માંડના જે માલિક છે ને એ તો કોઈક અલગ છે. અને ત્યાંથી એ આગળ ગયા, આગળ જઈ અને એ ગોલોક ધામ પાસે જઈ અને પ્રાર્થના કરવા લાગ્યા, ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ. કૃષ્ણજી આવે છે ત્યારે પ્રાર્થના કરે છે કે તમારો જે શ્રીદામા છે, કંસ છે, તમે આવો, તમારા વગર કોઈ ઉદ્ધાર કરી શકવાના નથી. ત્યારે કૃષ્ણજીએ કીધું કે તમે તૈયારી કરો, હું એક નથી આવવાનો, મારું આ આખું ગોલોક ધામ આવવાનું છે. એટલું જ નહીં, આના મારાથી પણ જે ઉપર જે પરમાત્મા છે, જે બ્રહ્મ છે, જે અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ પણ આવવાના છે. અને એ અક્ષર બ્રહ્મથી પણ જે પરે અક્ષરાતીત બ્રહ્મ છે ને, બ્રહ્મ અને પૂર્ણ બ્રહ્મમાં ફરક છે. બ્રહ્મ અને પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મ અને પૂર્ણ બ્રહ્મ એક જ છે, પણ એ લીલાની અંદર ભેદ છે. તો એ લીલાના ભેદથી એ અક્ષર બ્રહ્મ પણ આવશે, કેમ કે અક્ષરની પણ ઈચ્છા હતી. અને એ અક્ષરાતીત જે બ્રહ્મ છે એ પણ પોતાની બ્રહ્મ પ્રિયાઓને લઈ અને આ બ્રહ્માંડની અંદર આવવાના છે. એટલે ગોલોક ધામ વાસી જે કૃષ્ણજી છે, એ કૃષ્ણજીએ આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ઓર્ડર કર્યો. શું કર્યો? ઓર્ડર. આપણે આપણી ભાષામાં કહી તો નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગામમાં આવવાના હોય તો કોને ઓર્ડર કરે? ભૂપેન્દ્ર પટેલને જ કરે ને, કે બીજા કોઈને કરે? ભૂપેન્દ્ર પટેલ, જે આપણા રાજ્યના સીએમ છે. પછી જે ગામમાં આવવાના હોય ને એ તાલુકામાં એ ભૂપેન્દ્ર પટેલે અહીંયા નથી આવતા, એના તાલુકામાં જાણ કરે કે આપણા બાપ આવવાના છે, ધ્યાન રાખજો, નકર વારો પડી જશે. એટલે એ તાલુકાવાળા પણ દોડવા લાગે ને તાલુકાવાળા ક્યાં આવે? ગામમાં સરપંચ પાસે. તો પરમાત્મા આવવાના હતા, તો એ પરમાત્માએ કોને હુકમ કર્યો? ગોલોકી કૃષ્ણને, કે અમે આવવાના છે, તમારે પણ આવવાનું છે. જો વડાપ્રધાન આવતા હોય તો સીએમ ને પણ આવવું જ પડે. એટલે એ ત્યાં પણ એક કારણ બન્યું હતું. આ વિરજા સખીને શ્રીદામાને શ્રાપ લાગ્યો. એ પરમાત્માને આવવાનું હતું. પરમાત્માએ હુકમ કર્યો કે તમે પણ એ બ્રહ્માંડની અંદર જાઓ, કારણ કે મારી બ્રહ્મ આત્મા કોઈ માયાના જીવ ઉપર બેસી શકે નહીં, ત્યાં તમારી આત્માને ઉતારો. ત્યારે ગોલોક ધામ એ પણ અખંડ, ત્યાં પણ સદા અખંડ લીલા થઈ રહી છે. તો એ કૃષ્ણ પણ સીધી રીતે કોઈ સામાન્ય જીવની અંદર એ બેસી ન શકે. એટલે એ ગોલોકી કૃષ્ણ એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને હુકમ કર્યો કે તમે ગોકુળને જે 84 કોષ વ્રજમંડળ છે એ વ્રજમંડળને તમે સુશોજિત કરી દો અને દરેક પાત્રની અંદર જીવથી લઈ અને મનુષ્ય, ઝાડ, પશુ, પક્ષી દરેક જગ્યાએ ઉત્તમ જીવોને ત્યાં વાસ કરી દો. જે કઈ યુગો સુધી, વર્ષો સુધી જેમને તપસ્યા કરી છે એ જીવો આ 84 કોષ જે વ્રજમંડળ છે ને, 84 ગાવનું ગોકુળ અને મથુરા, એમાં જેટલા પણ પાત્રો હતા ને, ગોપીઓ હતી, ગોપાઓ હતા, બાળકો હતા, ગાય હતી, ભેંસ હતી, જે નાના નાના પશુ પ્રાણી, હર એક જલની અંદર, જમનાજીની અંદર જે માછલીઓ હતી, મગર હતી, એ બધું કોણ હતું? ઉત્તમ જીવો. કોણ હતા? જેને જ્યાં જગ્યા મળીને, કારણ કે એ કઈ યુગોથી તપસ્યા કરતા હતા અને એમને પણ ખબર હતી કે પરમાત્મા દ્વાપર યુગની અંદર
આવવાના છે, તો એ બધા પોતપોતાનો ઉદ્ધાર કરવા માટે જ્યાં જગ્યા મળીને ત્યાં તન ધારણ કરીને બેસી ગયા. કોઈ ઝાડની અંદર, કોઈ વેલની અંદર, નાના નાના જીવ જંતુમાં, મોટા જીવોમાં, હરેક જગ્યાએ. અને એ ગોકુલની અંદર, હવે ધ્યાનથી સાંભળજો, આ તો 84 ગાવ વ્રજમંડળની વાત થઈ, પણ મેન લીલા જે ગોકુલની અંદર થવાની હતી, એ ગોકુલની અંદર જે ગોપીઓ હતી ને, એ ગોપીઓની અંદર આ ગોલોકી આત્મા આવી. કોની આત્મા આવી? ગોલોકી આત્મા. અને એ આત્મા ઉપર જ્યારે બ્રહ્મ સૃષ્ટિ આવશે ને, ત્યારે એ આત્મા એની ઉપર બેસશે. જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ હુકમ લઈ, અખંડ ગોલોકમાંથી હુકમ લઈ અને જ્યારે અહીંયા આવ્યા ને આ ધરતી ઉપર, આ બ્રહ્માંડની અંદર, ત્યારે બધાને જાણ કરી અને બધાએ આ રીતે તૈયારી કરવા લાગ્યા. દેવી દેવતાઓ પણ અહીંયા વ્રજમંડળની અંદર તન ધારણ કરી લીધા, ઋષિ મુનિઓએ પણ કરી લીધા. ત્યારે લક્ષ્મીજી પ્રભુને પ્રાર્થના કરે છે, વિષ્ણુ ભગવાનને, કે પ્રભુ મને પણ સેવા કરવાનો મોકો આપો. તો કે જાઓ, હવે તમારું અહીંયા વૈકુંઠમાં કાંઈ કામ, જ્યાં સુધી પરમાત્મા આ વ્રજની અંદર લીલા કરી રહ્યા છે ને, ત્યાં સુધી તમે અહીંયા ઘરે ના આવો તો કાંઈ નહીં, હું સંભાળી લઈશ, તમે સેવા કરો. ત્યારે લક્ષ્મીજી ગોકુલની અંદર હરેક ઘરની અંદર જઈને વસી ગયા. કોઈના ઘર ખાલી નહીં. તમે એ લીલાને ભાગવતમાં વાંચજો, કોઈના ઘર ખાલી નહીં. અને એ જે ગોપીઓ હતી ને, એ ગોપીઓ ત્યાં બધાને કેટલી ગાયો હતી, અનંત ગાયો હતી. ત્યારે એ ધંધો જ ગાયોનો, એની ઉપર જ બધા પોતાનું ગુજરાન ચલાવે. જે નંદ હોય ને, નંદ 1000 થી ઉપર ગાયું હોય ને, એને નંદ કહેવાય. અને 500 ગાયું હોય ને, એને ઉપનંદ કહેવાય. બાકી તો 100, 150, 200, 500 ગાયું તો બધાને હતી જ. તો એ ગાયોના વાહિદા કરવા, દોવાની, એને ચારો નાખવાનો, પછી એ દોઈને દૂધ ગરમ કરવાનું, પછી એને મેળવવાનું, પછી સવારે એને વલોવવાનું, માખણ કાઢવાનું, કેટલા કામ હોય. આપણે અત્યારે કાંઈ કામ છે? સાયન્સમાં બ્લેન્ડર આવી ગયા, મશીન ધોવાના, કપડા ધોવાનું મશીન આવી ગયું, ઉલટું થઈ ગયું. કેટલું બધું સહેલું. ચૂલો સળગાવવો નહીં, ખાલી આમ બટન દબાવો તો તરત. પેલા તો ફૂંક મારી મારીને અડધી કલાક તો ચૂલો હરકતો. એ બધું કામ કોણ કરતું હતું? ગોપીઓ નહોતું કરતી, આ દેવીઓ કરતી હતી. કોણ કરતું હતું? જે સ્વર્ગમાં દેવી દેવતાઓ છે ને, એ બધા ગોપીઓના ઘરના કામ એ કરતા હતા. પણ આ ગોપીઓને ખબર, બીજા કોઈને ખબર નહીં કે આ કામ કોણ કરી જાય. હવે આ બ્રહ્માંડની અંદર જયારે કૃષ્ણ અવતાર જયારે થવાના હતા, હવે એ લીલા ઉપર આપણે જાય અને ફરીથી આ વાતને અહીંયા કનેક્ટ કરી દેશું. જ્યારે કૃષ્ણજીનો અવતાર થવાનો હતો, અહીંયા આ બાજુ કંસ દેવકીના એક પછી એક જે બાળક જન્મ થાય એનો વધ કરતો જાય. અને જ્યારે 7મું બાળક, 7મો જ્યારે ગર્ભ હતો, ત્યારે વિષ્ણુ ભગવાને એની યોગ માયા શક્તિને આદેશ કર્યો કે હવે પરમાત્મા આવવાના એકદમ બિલકુલ સમય જે છે ને એ નજદીક છે. તો હવે તમે જાઓ, મારી પણ એક શક્તિ, વિષ્ણુ ભગવાન પાંચે 4 શક્તિઓ, 4: વાસુદેવ, શંકરચણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન. વિષ્ણુ ભગવાન કોઈ પણ એક શક્તિ સ્વરૂપે આ બ્રહ્માંડની અંદર ગમે ત્યારે જન્મ લઈ શકે. જે અવતાર થયા અત્યાર સુધી 21 અવતાર થયા, આ 22મો અવતાર કૃષ્ણ અવતાર છે. તો અત્યાર સુધીમાં વિષ્ણુ ભગવાને ક્યારેક 1 કલાની અંદર અવતાર લીધો, ક્યારેક 2 કલાની અંદર અવતાર લીધો, ક્યારેક 3 કલાની અંદર અવતાર લીધો, ક્યારેક અંશાંશમાં પણ અવતાર થયો, પણ પૂર્ણ અવતાર ક્યારેય થયો નથી. આ જે 22મો કૃષ્ણ અવતાર જે છે ને, એ પૂર્ણ અવતારમાં વિષ્ણુ ભગવાનનો પૂર્ણ અવતાર થવાનો છે. પણ એ પહેલા વિષ્ણુ ભગવાનની શંકર્ષણ નામની જે શક્તિ છે, જેને આપણે બલદેવ નામથી ઓળખીએ છીએ, શેષ નાગથી ઓળખીએ છીએ, કે વિષ્ણુ ભગવાનની જે શેષ નાગની શક્તિ છે ને, એ બલદેવ છે, એ રુદ્ર છે.
જ્યારે એ સાતમા અવતાર, જે સાતમો જે ગર્ભ હતો એ બલદેવનો અવતાર હતો, ત્યારે અહીંયા વિષ્ણુ ભગવાન એમની યોગમાયા શક્તિને હુકમ કરે છે કે તમે જાઓ અને દેવકીના જે કુખમાં જે ગર્ભ છે ને એને ત્યાંથી તમે લઈ અને રોહિણીના ગર્ભની અંદર સ્થાપિત કરી દો. જ્યારે વાસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર કંસે પૂરી દેવામાં આવ્યા ને, ત્યારે એ સમયની અંદર વાસુદેવની એક બીજી પત્ની જેનું નામ છે રોહિણી, એને પરિવારની અંદર કોઈ હતું નહીં અને વાસુદેવ અને નંદ બાબા આ બેને મિત્ર હતા. એટલે એ જે રોહિણી છે ને એ નંદ બાબાની ઘરે ત્યાં રહે છે. અને અહીંયા યોગ માયાએ વિષ્ણુ ભગવાનના હુકમથી સાતમો ગર્ભ જે હતો એ રોહિણીના ગર્ભની અંદર સ્થાપિત કરી દીધો. અને ત્યાં જે બાળકનો જન્મ થયો ને એ બાળકનું નામ છે શું છે? બલદેવ, બલભદ્ર, બલદેવ આપણે કહીએ છીએ. અને જ્યારે ત્રીજા આઠમા બાળકના સ્વરૂપે કૃષ્ણના અવતાર, હવે તમે ધ્યાનથી સાંભળજો, અહીંયા એક થોડોક ભાગવતનો ભેદ છે, વેદોનો અહીંયા ભેદ છે. એ સમયની અંદર વિષ્ણુ ભગવાન પણ ક્યારેય ગર્ભથી જન્મ નથી લેતા, પણ વિષ્ણુ ભગવાનની એક શક્તિ એ દેવકીના ગર્ભની અંદર આવે છે. અને જ્યારે એ જન્મ લે છે અને જન્મ લીધાની સાથે જ જ્યારે બાળકનો જન્મ થયો ને ત્યારે એ રાત્રિના લગભગ 12 વાગ્યા હતા. શ્રાવણ વધી અષ્ટમી અને આઠમની રાત્રે, જ્યારે રાત્રે 12 વાગે એ બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે એ બાળકના 4 હાથ હતા. કેટલા? 4 હાથ. सूरत विष्णु की चतुर्भुज जोए, दियो दर्शन वसुदेव को सोए, पीछे फिरे कहे के हकीकत, अब दोए भुजा की कहू विकत. बोलो कृष्ण कन्हैया लाल की. અહીંયા આ દેવકીના ગર્ભની અંદર વિષ્ણુ ભગવાન આઠમા બાળકના રૂપની અંદર જ્યારે પ્રગટ થયા ત્યારે એ બાળકને 4 હાથ હતા. અને એ બાળક પોતે વિષ્ણુ ભગવાન સ્વયં મૂળ સ્વરૂપની અંદર આવી અને વાસુદેવ અને દેવકીને ઉપદેશ આપે છે. અને એના પૂર્વ જન્મની પણ એમને યાદ આપે છે કે તમે પૂર્વ જન્મની અંદર તપસ્યા કરી હતી અને જ્યારે તપસ્યા તમારી પૂર્ણ થઈ, મેં તમને જ્યારે દર્શન આપ્યા ત્યારે તમે મારી પાસે એક વરદાન માંગ્યું હતું કે તમારા જેવા બાળક અમારી ઘરે જન્મ લે. આ વરદાન કોને માંગ્યું હતું? વાસુદેવને દેવકી પૂર્વ જન્મની અંદર. અને એનું નામ હતું સુતપા અને કૃષ્ણી. એમનું નામ હતું, કઈક ભૂલ થઈ જો, સુતપા અને કીર્તિ. કૃષ્ણ, હા યાદ, બહુ યાદ નથી, જે હોય હાલ તમે યાદ કરી લેજો, ભૂલાઈ જાય છે. તો એ એમને પૂર્વ જન્મની એમને યાદ અપાવે છે અને એને કહે છે કે તમે જે માગ્યું તું તો હવે મેં તમને તથાસ્તુ કીધું તું, જે વચન આપ્યું તું, અને એ હિસાબે હું અહીંયા તમારા કુખે જન્મ લીધો અને એ જન્મ લઈ અને હવે હું જાઉં છું. કારણ કે તમે વરદાન માંગ્યું હતું કે અમારી ઘરે જન્મ લઈએ, એટલું જ માંગ્યું હતું. કેટલું માંગ્યું હતું? અમારી ઘરે જન્મ લઈએ. તો આ વરદાન મેં તમારું પૂરું કર્યું, પણ હું અહીંયાથી જ્યારે જાઉં ને ત્યારે અહીંયા એક 2 ભુજાવાળું બાળક પ્રગટ થશે. જન્મ કોને લીધો? વિષ્ણુ ભગવાનની વાસુદેવ નામની શક્તિએ જન્મ લીધો. અને એ કહે છે કે મારા ગયા પછી અહીંયા 2 ભુજાવાળું, 2 હાથવાળું બાળક પ્રગટ થશે. 4 હાથવાળા બાળકે તો જન્મ લીધો, વિષ્ણુ ભગવાને જન્મ લીધો. એને જન્મ ન કહેવાય, પણ આપણે સમજવા માટે કહી દઈએ કે જન્મ એ અવતાર છે, જન્મ ન કહેવાય. અને કીધું કે મારા ગયા પછી જ્યારે એ બાળક પ્રગટ થાય તો એને લઈ અને તમે ગોકુળની અંદર નંદ અને જશોદાની ઘરે તમે ત્યાં મૂકી આવજો. ત્યારે
વાસુદેવને દેવકીએ કીધું કે ભાઈ પ્રભુ, તમે કયો છો એ બરોબર છે, પણ તમે જોવો તો ખરા, આ હાથમાં બેડીઓ છે, પગમાં બેડીઓ છે, આ જેલની અંદર અમે પુરાયેલા છે, આ ચોકી પેરો એટલા સિપાઈઓ છે, અમે કઈ રીતે ગોકુળની અંદર મૂકવા? તો કે એની ચિંતા તમે કરતા જે અહીંયા પ્રગટ થશે ને એ બધાનો માલિક છે. તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં, પણ તમે એક જ કાર્ય કરજો કે એને તમે નંદ અને યશોદાજીની ઘરે એમને મૂકી આવજો. અને ત્યાં એક બાળકીનો જન્મ, યશોદા માતાને ત્યાં એક બાળકીનો જન્મ થયો હશે, એ બાળકીને તમે અહીંયા લઈ આવજો. જે વિષ્ણુ ભગવાનની યોગ માયા શક્તિ હતી ને, વિષ્ણુ ભગવાને હુકમ કર્યો કે તમે એ બળદેવને ક્યાં સ્થાપિત કરી દો? રોહિણીને ત્યાં. અને એને એ પણ હુકમ કર્યો હતો કે હવે તમે ત્યાં જન્મ લ્યો. ક્યાં લ્યો? ગોકુળની અંદર. કુંતી માતા, યશોદા માતા, યશોદા માતાને ત્યાં તમે જન્મ લેજો. એ બાળકીને તમે લઈ અને અહીંયા આવતા રહેજો અને બાળકને તમે ત્યાં મૂકી આવજો. મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજ કહી રહ્યા છે કે અબ કહું દોયે ભુજે કી બીતક, જે બે ભુજાવાળું બાળક હતું એ બાળક કોણ છે? આપણે એમની ઓળખાણ કરવાની છે. આ ભાગવતની અંદર પણ પ્રસંગ છે, વેદની અંદર પણ પ્રસંગ છે, પણ એ પ્રસંગ એ રીતે લખેલો છે કે કોઈને સમજમાં આવતો નથી. અહીંયા ભાગવત કહે છે કે વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર. આ ભાગવત બતાવે છે કે વાસુદેવના ઘરે, જે એમના કુખે, દેવકીના કુખે જે બાળકનો જન્મ થયો, જ્યાં પ્રગટ થયા છે, એ બાળક કોઈ સામાન્ય નથી. કોણ છે? તો કે પુરુષ પર. કોણ છે? પર. પર એટલે માયાથી પર. અને માયા ક્યાં સુધી છે? તો કે યોગ માયા સુધી, સબલિક ધામ સુધી એ માયા છે. એનાથી પર જે પુરુષ છે પરમાત્મા, એ પરમાત્મા અહીંયા પ્રગટ થયા છે. આ ભાગવત સાક્ષી આપે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ ભાગવત વિષ્ણુ ભગવાને કીધું કે એ અવતાર મારો નથી, એ કાર્ય મારું નથી. અહીંયા વાસુદેવ અને દેવકીને કીધું કે હું હવે ક્યાં જાઉં છું? વૈકુંઠમાં. હવે જે અહીંયા થાય ને એ તમે, હું તમને જેટલું કહું ને એટલું તમારે કરવાનું છે, બાકી તમારે કોઈ જાતની ચિંતા કરવાની નથી. અહીંયા જયારે કૃષ્ણજી ના સ્વરૂપમાં, જે નાના બાળકના સ્વરૂપે બે હાથ વાળા જયારે બાળક પ્રગટ થયા, જે પરમાત્મા આવડો મોટો બ્રહ્માંડ બનાવી શકતા હોય, આવા અનંત બ્રહ્માંડ બનાવી શકતા હોય, તો એ પરમાત્મા પોતાના માટે એક શરીર ના બનાવી શકે? એને જન્મ લેવો પડે? એટલે ભાગવતની અંદર એ જે તન જે પ્રગટ થયું ને, જે સ્વરૂપ પ્રગટ થયું ને, એ સ્વરૂપને, એ બાળકને, એ તનને કલેવર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કલેવર. જેનો જન્મ ન થયો હોય એને કલેવર કહેવાય. અને એ બાળક જે કલેવર જે પ્રગટ થયું એ ક્યાંથી આવ્યું? અખંડ ગોલોક ધામથી એ કલેવર આવે છે. અખંડ ગોલોક ધામથી એ કલેવર આવે છે આ જેલની અંદર. અને જેવા જ એ પ્રગટ થયા તો જે બે ભુજાવાળા જે બાળક સ્વરૂપે જે જન્મ લીધો હતો, એ સ્વરૂપ વિષ્ણુ ભગવાનનું ક્યાં આવીને સમાઈ ગયું? આ બે ભુજાવાળા બાળકની અંદર આવી અને સમાઈ જાય છે. એ સ્વરૂપની અંદર એ વિષ્ણુ ભગવાન આવીને સમાઈ જાય છે. અખંડ ગોલોક ધામના જે કૃષ્ણજી છે, એ કૃષ્ણજી અહીંયા નાના બાળકના સ્વરૂપમાં પ્રગટ થાય છે. અને વાસુદેવ અને દેવકીની જે બેડીઓ હતી, એ જે બંધન હતા, એ દરેક બંધન અહીંયા તૂટી જાય છે. એક ટોપલીની અંદર લઈ અને વાસુદેવ એમને જ્યારે ગોકુળની અંદર પહોંચાડવા માટે નીકળે છે, તો એ જે દરવાજા, જેલના જે દરવાજા છે, એ એક એક દરવાજા ત્યાં તૂટી જાય છે. એક એક દરવાજા ખુલી જાય છે. અને જે સિપાઈઓ છે એ બધા સિપાઈઓ નિંદ્રા અવસ્થાની અંદર એ આવી જાય છે. અને એમ કરીને જ્યારે મથુરાથી આગળ નીકળ્યા તો વચ્ચે યમુનાજી નદી, જે યમુનાજીના નદીના રૂપમાં જે ગોલોકી વિરજા સખી હતી, એ વિરજા સખી દર્શન કરવા માટે એ તડપી રહી છે કે મારા પ્રભુ આજે આ બ્રહ્માંડની અંદર આવ્યા અને હું એમના ચરણ સ્પર્શ
કરું. અને આકાશની અંદર જ્યારે એ મેહુલીઓ વરસી રહ્યો છે, વીજળી ચમકી રહી છે અને ગંધર્વ ગુણગાન ગાઈ રહ્યા છે, પરમાત્માના ગીત ગાઈ રહ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, દેવી દેવતાઓ આજે આ રાત્રિના સમયની અંદર ફૂલની વર્ષાઓ કરી રહ્યા છે અને વીજળીનો ચમકાર અને એ ચંદ્રમાં પણ ખીલી રહ્યા છે અને હર એક જળ ઝરણા પશુ પક્ષી ગુણગાન ગાઈ રહ્યા છે. અને વાસુદેવ જ્યારે ટોપલાની અંદર લઈ અને એ જેવા જ નદીની અંદર જ્યારે પ્રવેશ કરે છે એ સમયની અંદર યમુનાજી નદી શ્રી પરમાત્માના દર્શન કરવા માટે જ્યારે એ ચરણ સ્પર્શ કરવા માટે ઉપર આવે છે અને એક બાજુ વરસાદ વરસી રહ્યો છે, વીજળી અને આકાશની અંદર નગારા ઢોલ નગારા વાગી રહ્યા છે, વાજિંત્રો વાગી રહ્યા છે કે આ બ્રહ્માંડની અંદર જેમની કઈ યુગોથી રાહ જોઈ રહ્યા હતા એ પરમાત્મા આજે આ પ્રગટ થયા છે રાત્રિના સમયની અંદર. અને એ જ્યારે પ્રગટ થતા હોય તો આ બ્રહ્માંડની અંદર કોઈ જીવ, કોઈ મહાપુરુષ, કોઈ દેવી દેવતાઓ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધા જ એમનું સ્વાગત કરવા માટે આજે આવે છે અને પોતપોતાની કલા બતાવી નૃત્ય કરી અને પરમાત્માને રીઝાવે છે, કોઈ ગુણગાન ગાઈને રીઝાવે છે. અને જેવા જ એ વરસાદ પણ મેઘરાજા પણ વરસી રહ્યા છે ત્યારે અહીંયા શેષ નારાયણ ભગવાન એ છત્રીના સ્વરૂપે એમની ઉપર એ છાંટા ન પડે, એ ભીંજાય નહીં એટલા માટે એ આજે શું કરી રહ્યા છે? છત્રી કરી રહ્યા છે. પણ યમુનાજીને દર્શન કરવા, ચરણ સ્પર્શ કરવા છે એ ઉપર આવી રહ્યા છે. અહીંયા કૃષ્ણજીએ જોયું કે આજે વિરજા સખી મારા ચરણ સ્પર્શ કરવા માંગે છે, એમની ઈચ્છા છે. ત્યારે કૃષ્ણજીએ એક ચરણ ટોપલામાંથી થોડુંક બહાર કાઢી અને યમુનાજીને સ્પર્શ કરે છે અને યમુનાજી પણ ત્યાં રસ્તો આપી દે છે. ત્યારે અહીંયા અનંત શાસ્ત્રો જે આપણા ઋષિ મુનિઓએ જે આપણને આપ્યા છે અને જે વેદ છે, ભાગવત છે, એ ભાગવત આ સમયનું એક એવો સાક્ષી પૂરે છે કે આ પરમાત્મા કોણ છે. મહાપુરુષોએ ત્યાં સુધી કહી દીધું કે કૃષ્ણ નહીં અવતારી રે સાધો, કૃષ્ણ નહીં અવતારી. એ કૃષ્ણ અવતારી નથી. મહામતી પ્રાણનાથજી મહારાજ વાણીની અંદર કહે છે કે વાસુદેવ ગોકુળ લે ચલે તાયે ન કહીએ અવતાર. જે વાસુદેવ ટોપલાની અંદર કૃષ્ણજીને લઈને જાય છે ગોકુળની અંદર, એ અવતારી પુરુષ નથી. અવતાર લેવાનું કાર્ય કોનું છે? વિષ્ણુ ભગવાનનું. વિષ્ણુ ભગવાન હરેક યુગની અંદર અવતાર લે છે, પણ આ અવતારી નથી, એ વિષ્ણુ ભગવાન નથી. તાયે ન કહીએ અવતાર. એ કોણ છે? સો તો નહીં ઇન હદકા અખંડ લીલા હે પાર. એ અખંડ લીલા જે પરમધામ છે એ પરમધામથી સ્વયં પરમાત્મા આ બ્રહ્માંડની અંદર અહીંયા અવતરિત થયા. અને એ કલેવરના સ્વરૂપે જ્યારે ગોલોકી કૃષ્ણ એની અંદર આવ્યા તો એની અંદર એક બીજી વિષ્ણુ ભગવાનની શક્તિ પણ આવીને પ્રવેશ કરી ગઈ. અને એ જ સમયની અંદર અક્ષર બ્રહ્મની આત્માને લઈ અને સ્વયં પરમાત્મા એ પણ આ સ્વરૂપની અંદર આવીને પ્રગટ થયા. દો ભુજા સ્વરૂપ જો શ્યામ, આત્મ અક્ષર જોશ ધની ધામ. કોણ છે? આત્મ અક્ષર, અક્ષર બ્રહ્મની આત્મા છે અને એની અંદર પરમાત્માની આવેશ રૂપી, જોશ રૂપી શક્તિ છે. એ પરમાત્મા જ્યારે કૃષ્ણની અંદર ત્યારે પ્રવેશ કર્યો, એ કૃષ્ણની અંદર, કારણ કે એ કલેવરના સ્વરૂપે અખંડ ગોલોકની કૃષ્ણ છે અને એની ઉપર જે છે એ અક્ષર બ્રહ્મની આત્મા, અને અક્ષર બ્રહ્મની આત્માની ઉપર કોણ છે? અક્ષરાતીત શ્રી કૃષ્ણ સ્વયં આવી અને એની અંદર બિરાજમાન થયા. એટલે મહામતી પ્રાણનાથજી મહારાજ કહે છે કે સો તો નહીં ઇન હદકા અખંડ લીલા હે પાર. એટલે જ અહીંયા ભાગવતે કીધું કે વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર. એ વિષ્ણુ ભગવાન નથી. કોણ છે? સાક્ષાત ભગવાન જે પરમાત્મા છે એ પર છે. પરમધામથી આવેલા એ પરમાત્મા આજે એ ગોકુળની અંદર જઈ રહ્યા છે. તો આ બ્રહ્માંડની અંદર કેટલી વધાઈઓ આવતી હોય.
દેવી દેવતાઓ જેમની રાહ જોઈ રહ્યા છે કઈ યુગોથી, કે જે આકાશવાણી થઈ હતી કે એ જ પરમાત્માની જેમને અમે રાહ જોઈ રહ્યા હતા, એ ઋષિ મુનિઓ જેમની રાહ જોઈ રહ્યા હતા, આજે એ ગોકુળની અંદર એવું ગોકુળને સજાયું છે, એવું ગોકુળને સજાયું છે કે એ ગોકુળને જ અહીંયા બ્રહ્મધામ બનાવી દીધું છે. વાસુદેવ નદીને પાર કરી અને જેવા ગોકુળની અંદર ગયા તો ત્યાં જઈને જોયું કે મને આદેશ હતો કે બાળકીને લઈ આવવાનો, પણ અહીંયા તો બે છે. યશોદા માતાની ત્યાં જુડવા બાળકનો જન્મ થયો હતો. નંદ પતન્યામ યશોદાયામ મિથુનમ સમાજાયતે. આ શાસ્ત્રની વાત છે, તમે કદાચ નહીં સાંભળ્યું હોય. ભાગવતની અંદર કથાકાર આ વાતની સ્પષ્ટતા કરી નથી શકતા. નંદ પતન્યામ યશોદાયામ મિથુનમ સમાજાયતી, કે નંદની જે પત્ની યશોદા માતા છે એ યશોદા માતાને ત્યાં જુડવા બાળક, મિથુનમ એટલે જુડવા બાળકનો જન્મ થયો, એક બાળક અને એક બાળકી. હવે વાસુદેવ અહીંયા મૂંઝાણા થોડાક કે મને એવું કીધું હતું કે બાળકીને લઈ આવો, તો અહીંયા બે છે. તો એ બાળકીને લઈને એ પાછા મથુરાની અંદર આવી ગયા અને જેવા જ ટોપલીમાંથી કૃષ્ણને કાઢી અને યશોદા માતાના બાજુમાં સુવડાવ્યા તો જે બીજું બાળક હતું ને, ટ્વિન્સ જુડવા, એ તરત જ એની અંદર જઈને સમાઈ ગયું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ ભેદ છે. અને એ બાળકીને લઈ અને જ્યારે મથુરાની અંદર આવે છે અને જેવા મથુરામાં પ્રવેશ કર્યો, જેલની અંદર પ્રવેશ કર્યો, તો એક પછી એક દરવાજા ફરીથી બંધ થતા ગયા, સિપાહીઓ ઉઠતા ગયા, બેડીઓ લાગી ગઈ. હતું એવું ને એવું, કોઈને ખબર પડી નહીં. અહીંયા કોઈને ખબર નથી પડી કે આ લઈને એ ગોકુળની અંદર મૂકી આવ્યા છે. આ અદલા બદલી થઈ, એ કોઈને ખબર. જેવા જ જેલની અંદર પહોંચ્યા, બેડીયું લાગી, તો બાળકીના રૂપમાં જે યોગ માયા હતી વિષ્ણુ ભગવાનની, એ રડવા લાગે છે. જેવા રડવાનો અવાજ સાંભળો, સિપાહીઓ દોડીને ક્યાં જાય છે? કંસ પાસે જાય છે, એના મહારાજ પાસે જાય છે કે ઉઠો, રાત્રિના સમયમાં તમારા કાળનો જન્મ થઈ ગયો અને તમે સૂતા છો. કંસ દોડતા દોડતા આવે છે અને જેવા જ હાથમાં લઈને પથ્થર ઉપર પછાડીને એનો વધ કરવા માટે જેવા જાય છે ને, એ એક વીજળીના રૂપમાં આવી અને ચમકારો બોલાવી અને એ આકાશવાણી કરી અને યોગમાયા જતી રહી છે કે હે કંસ, તારો કાળ તો ગોકુળની અંદર ક્યારનો પહોંચી ગયો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શું કે છે? તારો કાળ તો ગોકુળની અંદર ક્યારનો પહોંચી ગયો છે. તું મને શું મારવાનો હતો? તને મારવા વાળા તો ગોકુળમાં પધારી ચૂક્યા છે. કંસને પરસેવો વળી જાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. રાત્રિના 12 વાગે, હવે થોડોક સ્પષ્ટતા આપણે જોઈ. રાત્રિના 12 વાગે આ કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. કોનું થાય છે? અને જે જન્મ લે છે ને, જે પ્રગટ થાય છે ને, એ વિષ્ણુ ભગવાન હોય છે. અને એ વિષ્ણુ ભગવાન દેવકીને વાસુદેવને ઉપદેશ આપી અને અંતર ધ્યાન થાય પછી જે બાળકનો પ્રગટ્ય થાય છે ને, એ છે કૃષ્ણ પરમાત્મા. એ છે કૃષ્ણ પરમાત્મા. અને એ પરમાત્માની લીલા, જે પરમધામની અંદર જે પરમાત્મા, જે કૃષ્ણ છે, પરમધામની અંદર જે પરમાત્મા છે, એમનું નામ પણ કૃષ્ણ. હવે ધ્યાનથી સાંભળજો, એમનું પરમાત્માનું મૂળ નામ છે ને, એ કૃષ્ણ છે. આપણે દરરોજ, આજે 3જો દિવસ છે, એક શ્લોક બોલીએ છીએ, એટલે જ હું બોલું છું. કયો શ્લોક બોલી છીએ આપણે? રાધયા સહ શ્રી કૃષ્ણમ
આ શ્લોક છે. એ કહે છે કે રાધાજીની સાથે કૃષ્ણજી યુગલ સ્વરૂપમાં સિંહાસન, કંચન વર્ણ સિંહાસન ઉપર બિરાજમાન છે. ક્યાં છે? રાધયા સહ શ્રી કૃષ્ણમ યુગલમ સિંહાસને સ્થિતમ પૂર્વોક્તમ રૂપ લાવણ્યમ દિવ્ય ભૂષા સુગંબરમ. આ કૃષ્ણ, પણ એ કયા કૃષ્ણની વાત કરે છે આ શ્લોકની અંદર? આ આપણા જ શાસ્ત્ર છે. આપણા જ શાસ્ત્રની અંદર જે મૂળ સ્વરૂપ, જે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કંચન વર્ણ સિંહાસન ઉપર રાધા અને કૃષ્ણજી જે બિરાજમાન છે, એમનું નામ મૂળ રાધા અને કૃષ્ણ છે. હવે એ લીલા આ બ્રહ્માંડની અંદર જ્યારે અવતરિત કરવાની હતી, એ પરમાત્માની પહેચાન આ બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ નથી, ઋષિ મુનિઓને પણ નથી, દેવી દેવતાઓને પણ નથી, આ સંસારના જીવોને પણ નથી. તો એ લીલાને અવતરિત જ્યારે અહીંયા કરવાની હતી, તો નામ એ જ રાખ્યા અને એ જ ધામની, મૂળ ધામની, પરમ ધામની અખંડની લીલા આ ગોલોકની અંદર કરી. જેવી લીલા પોતાના સ્વધામની અંદર કરી રહ્યા છે ને, એવી જ લીલા અહીંયા ગોકુલની અંદર એ પરમાત્મા કરે છે. નામ એ જ રાખ્યું, બધું એનું એ જ રાખ્યું. એટલે દુનિયાને ઓળખાણ થાય. શેના માટે આ કર્યું છે બધું? દુનિયાને ઓળખાણ કરાવવા માટે કે પરમાત્માની આ લીલા છે, પરમાત્માનો આ પ્રેમ છે. આ સંસારની અંદર અત્યાર સુધી 9 પ્રકારની ભક્તિ હતી, જેને આપણે નવધા ભક્તિ કહીએ છીએ. પણ આ દ્વાપર યુગની અંદર જ્યારે ગોપીઓએ કૃષ્ણની સાથે એ ભક્તિ કરી, માધુર્ય ભાવની જ્યારે ભક્તિ કરી, ત્યારે એ 10મી જ્યારે ભક્તિ આ સંસારની અંદર વ્યાસ મુનિએ જાહેર કરી કે ગોપીઓએ જે ભક્તિ કરીને એ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. નવધા પ્રકારની ભક્તિથી પણ એ ઉપરની ભક્તિ કોની છે? એ ગોપીઓની. એ માધુર્ય ભાવ છે, એ પ્રેમ લક્ષણા ભક્તિ છે, જે ગોપીઓએ કૃષ્ણની સાથે કરી. અને એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર, આજે આ દ્વાપર યુગની અંદર, અહીંયા ગોકુળની અંદર આ રીતે પ્રગટ થયા. અને સાથે સાથે એની સાથે 12,000 બ્રહ્મ સૃષ્ટિ પણ આવી છે. કોણ આવ્યું છે? આ ખેલ કોને બતાવવાનો હતો? બ્રહ્મ સૃષ્ટિને. પણ પરમાત્માનો એટલો પ્રેમ છે, એટલો પ્રેમ છે કે પરમાત્મા આપણને એક ક્ષણ માટે પણ આપણાથી અલગ રહી શકતા નથી. એ પણ આવ્યા. એ ખેલ દેખન કે દેખાવન કાજ હમસે પહેલે પધારે શ્રી રામ. એ ખેલ દેખાવન કાજ, આપણને આ દુઃખ બતાવવા માટે, આ માયાનો બ્રહ્માંડ બતાવવા માટે પરમાત્મા આપણી પેલા આ બ્રહ્માંડની અંદર આવી ગયા, રાત્રિમાં આવી ગયા. અને આપણે ક્યારે આવ્યા? સવારે આવ્યા. આપણી આત્માઓ ક્યારે આવી? સવારે. આપણી બધાની આત્માઓ જે વ્રજની અંદર, ગોકુળની અંદર જે ગોપીઓ હતી ને, ગોપીઓ 2 પ્રકારની, એક વ્રજવધુ અને એક કુમારિકા. કુમારિકા એટલે કુંવારી દીકરીઓ, અને વ્રજવધુ એટલે વ્રજની જે વહુ હતી ને, એને વ્રજવધુઓ કહેવાય. એ વ્રજવધુઓ જે હતી, એ વ્રજવધુઓની અંદર ગોલોકી જે કૃષ્ણ છે, એ કૃષ્ણની જે 3.5 કરોડ જે ગોપીઓ છે ને, એ ગોપીઓની આત્માઓ એ વ્રજવધુઓની અંદર આવીને પ્રવેશ કરી ગઈ. અને એની ઉપર આવી અને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ બિરાજમાન થઈ. અને જેવી જ પરમધામથી બ્રહ્મ સૃષ્ટિ આ બ્રહ્માંડમાં આવીને, એટલે એને પરમધામ ભૂલાઈ ગયું. શું થયું? પરમધામ એને ભૂલાઈ ગયું. અને એને એમ જ થયું કે અમારો જન્મ અહીંયા જ થયો છે, આ જ અમારો પરિવાર છે, આ જ અમારું ગામ છે, આ અમારા સાસુ સસરા છે, આ જ બધું અમારું છે. પણ જ્યારે એ સવાર પડે બ્રહ્મ મુહૂર્તની અંદર, જ્યારે એ બ્રહ્મ આત્માઓ જ્યારે આ બ્રહ્માંડની અંદર આવીને આ ગોપીઓની અંદર જ્યારે પ્રવેશ કર્યો ને, તો એ મૂળ એનું જે પરાતમ છે, જે મૂળ ઘર છે, જે ધણી છે, એ બધું જ ભૂલી ગઈ. કારણ કે રાજી મહારાજે એની ઉપર એક એવું આવરણ આપી દીધું, માયાનું એવું આવરણ આપી દીધું
એ ધામને ભૂલી ગઈ, એ લીલાને ભૂલી ગઈ, પણ એ પ્રેમને ભૂલી. એ કીધું તું ને કે રાજી મારે તમે પ્રેમને પણ ભૂલી જાઓ, પણ અહીંયા પ્રેમને એ ભૂલી નહીં. પ્રેમ હતો, કૃષ્ણજીની સાથે પ્રેમ હતો. અને જ્યારે સવાર પડ્યું ને જેવી જ બ્રહ્મ આત્માઓ ગોપીઓની અંદર આવી તો ગોપીઓની નીંદર ઉડી ગઈ અને એની અંદર એક એવી ઈચ્છા પ્રગટ થઈ કે કબ હમ મિલસી અપને ધની. ક્યારે સવાર પડે, ક્યારે સવાર પડે. નકર ગોપીઓને સવારમાં રાત્રિમાં કોણ કહેવા આવ્યું હોય કે રાત્રે યશોદા માતાની ત્યાં બાળકનો જન્મ થયો છે. અને બહુ ઉંમર થઈ ગઈ તો યશોદા માતાને બાળક નહોતા. મોટી ઉંમરે આજે અહીંયા કૃષ્ણનો ભાદુર્ભાવ થયો છે. હવે એને જયારે બાળક નહોતા ને તો એક દત્તક પુત્ર લીધા હતા. એક દત્તક પુત્ર લીધા હતા, ગોદ બેસાડ્યા હતા. એનું નામ છે કલ્યાણજી. એનું નામ છે કલ્યાણજી. અને બીજા જે રોહિણીના ગર્ભથી જે જન્મ લીધો બલદેવજીએ, તો એ રોહિણી પણ ત્યાં જતા. તો એ બે બાળક થયા, બે પુત્ર થયા. અને ત્રીજા હવે આ કૃષ્ણજી. હવે નંદ બાબાને કેટલા પુત્ર છે? 3. પણ આ યશોદા માતાને ખબર નથી કે એક બાળકીનો જન્મ થયો ને એ મથુરામાં કોણ લઈને ગયું? વાસુદેવ. એ ખબર નથી કોઈને. આ લીલાનો ભેદ કોઈને ખબર નથી. આ શાસ્ત્રો આપણને બતાવે છે, ભાગવત આપણને બતાવે છે. હવે એ ગોપીઓને ખબર નથી કે અહીંયા કૃષ્ણજી પધારી ચૂક્યા છે, યશોદા માતાને ત્યાં બાળકનો જન્મ થયો છે. ગોપીઓને ખબર નથી, છતાં પણ એના અંગની અંદર, એના હૃદયની અંદર એક એવો પ્રેમ ઉમંગી ગયો, એક એવો પ્રેમ ભાવ આવે છે કે કબ હમ મિલશે અપને ધને. કે ક્યારે સવાર પડે અને ક્યારે અમે યશોદા માતાની ઘરે જાય અને ક્યારે અમે અમારા ધણી. જો અહીંયા ધણી કીધા, શું કીધું? આ આત્મા અને પરમાત્માનો સંબંધ છે. આપણા આત્માના જે માલિક હોય ને એ આપણા ધણી છે. અને ગોપીઓની ઉંમર કેવડી જોવો તમે, બહુ મોટી ઉંમરની ગોપીઓ. એમને પણ મોટા મોટા બાળકો છે, એ વ્રજ વધુઓ છે. અને આજે નાના એવા કૃષ્ણ, હજી 2-4 કલાક થઈ છે, 5 કલાક થઈ છે. અને એ નાના કૃષ્ણને એ ગોપીઓના દિલની અંદર કયો ભાવ પ્રગટ થયો? ધણીનો ભાવ પ્રગટ થયો. આ માધુર્ય ભાવ છે, આ મમતાનો ભાવ નથી. આ માધુર્ય ભાવ છે, આ ભક્તિનો ભાવ છે, આત્મા અને પરમાત્માનો આ ભાવ છે. અને એ આજે વ્રજની જે ગોપીઓ હતી, વ્રજ વધુઓ હતી, એ આજે 16 શણગાર સજે છે. 4 વાગે ઉઠી ગઈ, જેવી જ આત્માઓ પ્રવેશ કરી તરત જ એની નીંદ ઉડી ગઈ છે. અને 16 શણગાર સજવા લાગે છે કે મારા ધણીને મારે મળવા જવું છે. અને એ જ્યારે સવાર પડ્યું, નંદ બાબાને પણ ખબર પડે છે, યશોદા માતા અને એના પરિવારજનોને ખબર પડે છે કે આજે નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થયો. નંદ બાબા એટલા રાજી, કારણ કે બહુ મોટી ઉંમરે, 80 વર્ષની ઉંમરે આજે બાળક થયું છે. કેટલો હરખ! તો નંદ બાબાના જે ભંડાર ભરેલા હતા ને, નંદ બાબાએ એ ભંડાર ખુલ્લા મૂકી દીધા કે જેને જે જોઈએ એ લઈ જાઓ. કોઈને વસ્ત્ર, કોઈને આભૂષણ, કોઈને અનાજ, ધાન, જે જોઈએ એ બધા ભંડાર ખુલ્લા મૂકી દીધા. અગાઉ લક્ષ્મીજી આવ્યા અને એ ગોકુળને આજે ભંડારથી ભરી દીધું હોય તો એ ભંડાર ક્યારેય ખૂટે? એટલા ભંડાર હતા. દાન પુણ્ય કરે છે. આજે વ્રજની વધુઓ જે ગોપીઓ છે, જે બ્રહ્મ સૃષ્ટિ છે, 16 શણગાર સજી અને નંદ યશોદા માતાને ઘરે ત્યાં આવે છે. અને કૃષ્ણજીને જેવા દર્શન કરે છે ને, ત્યારે એની અંદર એક એવો પ્રેમ, પરમાત્મા પ્રત્યેનો એક એવો પ્રેમ, અને એ પ્રેમ જે પરાપ્રેમ છે ને, એ પરાપ્રેમ એમની દ્રષ્ટિની અંદર આવી અને એ ગોપીઓના હૃદયની અંદર એ પ્રેમ સમાઈ જાય છે. પરમાત્માએ એટલો પ્રેમ આપી દીધો, કે કૃષ્ણજીએ એટલો પ્રેમ આપી દીધો કે આજે આ ગોકુળ આખું આજે ઉમટી રહ્યું છે, ઉમંગ કરી રહ્યું છે. ઢોલ નગારા વાગી રહ્યા છે, વાજિંત્રો વાગી રહ્યા છે, નાટારંભો થઈ રહ્યા છે. આપણા ગામના નંદ યશોદા
મોટા વ્યક્તિ અને આટલી મોટી ઉંમરે જ્યારે એમને પુત્ર થયો હોય તો બધા વધાઈઓ લઈ લઈને આવે છે. આજ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. જસોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. જસોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. ગલી ગલી ધૂમ મચી જય કનૈયા લાલ કી. ગલી ગલી ધૂમ મચી જય કનૈયા લાલ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. ગલી ગલી ધૂમ મચી જય કનૈયા લાલ કી. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આજે નંદ ઘરની અંદર આનંદ ઉમંગ થઈ રહ્યો છે. બધાએ વધાઈઓ લઈ લઈને આવી રહ્યા છે. જેવી જ ગોપીઓ કૃષ્ણજીને દર્શન કરે છે તો એની અંદર જે પ્રેમ કૃષ્ણની દ્રષ્ટિમાંથી એના હૃદયની અંદર જ્યારે સમાણો ને એ પરા પ્રેમ છે, જે આ સંસારની અંદર અત્યાર સુધી ક્યારેય આ બ્રહ્માંડની અંદર એ પ્રેમ આવ્યો નહોતો. એ પરમાત્મા પોતાના ધામથી એ પ્રેમ લઈ, એ આનંદ લઈ અને આ નશ્વર જગતની અંદર, આ બ્રહ્માંડની અંદર, આજે આ ગોકુળની અંદર એ લીલા કરી રહ્યા છે. એ પ્રેમની ઓળખાણ આજે બધાને કરાવી રહ્યા છે. એ પ્રેમ આપી રહ્યા છે. જેમની તરસ, જેમની પ્યાસ, આ સંસાર જેને પ્યાસ હતી, કઈ યુગોથી એમની રાહ જોવાઈ રહી હતી કે પ્રેમ ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, એ ભાવ ક્યારે મળે, એ આજે આ મળી રહ્યો છે. અને આ બાજુ રાધાજી, રાધાજી, રાધાજી કોણ છે ખબર છે? એના પિતાનું નામ વૃક્ષભાન, માતાનું નામ કીર્તિબાઈ. આ છે ને? હા પાડજો, મને કઈક મજા આવે. શું છે નામ? હા, વૃક્ષભાન પિતાજી અને માતા કીર્તિબાઈ. આ રાધાજી, એ રાધાજીની અંદર ગોલોકી રાધાજી આવી ગયા. અને એ રાધાજીની અંદર કોણ આવ્યું? પરમધામના રાધાજી, જેને આપણે શ્યામાજી પણ કહીએ છીએ. એ શ્યામાજી એની અંદર આવીને બિરાજમાન થયા. કૃષ્ણજી કરતા રાધાજી મોટા હતા, કઈક 7-8 વર્ષ લગભગ મોટા હતા. કૃષ્ણની લીલા તો ગોકુળની અંદર અપરંપાર છે. કદાચ આપણે એમનું વર્ણન કરવા બેસીને તો 2-3 દિવસ એમાં વયા જાય. પણ એ લીલા આપણે બધી જગ્યાએ સાંભળતા હોય, એટલે એ લીલા આપણે સાંભળવી. પણ જે મેન સમજવાની વાત છે ને, એ સ્વરૂપની ઓળખાણ કરવાની જે છે ને, એ પોઈન્ટ, એ પ્રસંગને આપણે સમજતા જઈએ. અગાસુર આવ્યા ને બગાસુર આવ્યા ને પૂતના, પેલા કોણ આવ્યું? પૂતના માસી આવ્યા. ખાલી એક પૂતના માસીને આપણે લઈ લઈ. પૂતના માસી કોણ હતા? બલિરાજા. બલિરાજાને બધા ઓળખીએ આપણે. આ હમણાં રક્ષાબંધન આવશે. રક્ષાબંધન આવે, બેન ભાઈને રાખડી બાંધે, પણ ખબર નથી કે આ રાખડીની પરંપરા ક્યાંથી આવી. બલિરાજાએ યજ્ઞ એવો કરી રહ્યા હતા કે એ યજ્ઞ પૂરો કરે ને એટલે સ્વર્ગની અંદર ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન, એ સ્વર્ગનું રાજ્ય એને છોડવું પડે અને એની જગ્યાએ બલિરાજા રાજા બની જાય. તો ઇન્દ્રએ જઈને ફરિયાદ કરી વિષ્ણુ ભગવાનને, ટૂંકમાં લઈ લી, બધા જાણે જ છે. ફરિયાદ કરી કે મારું હવે ઇન્દ્રાસન જાય છે, તમે કાંઈક કરો. વિષ્ણુ ભગવાન વામન સ્વરૂપે આવ્યા.
એવું સુંદર સ્વરૂપ, વામન સ્વરૂપ વિષ્ણુ ભગવાને લીધું. યજ્ઞ ચાલી રહ્યો છે, મંત્રનો ઉચ્ચાર થઈ રહ્યો છે. એક હાથમાં છત્રી છે, એક હાથમાં કમંડલ છે, માળાઓ ધારણ કરેલી છે, વામન સ્વરૂપ. ત્યારે બલિરાજાની બેન રત્નમાલા, ઓળખો ને બધા રત્નમાલાને, એ રત્નમાલાને એ વામન સ્વરૂપને જોઈને માતૃભાવ પ્રગટ થયો કે મારે આવું સુંદર બાળક હોય ને તો એને સ્તનપાન કરાવવું. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું તથાસ્તુ. હાઈલા જાય છે ને શું કહેતા ગયા, તારો વારો દ્વાપર યુગમાં આવશે. પછી 3 ડગલા 3.5 ડગલા માયગા અને 1 ડગલામાં એને પાતાળમાં નાખી દીધા. પછી બલિરાજાએ કીધું કે હું ઇન્દ્રના રાજ્ય માટે યજ્ઞ નહોતો કરી રહ્યો, હું તો નિસ્વાર્થ ભાવે યજ્ઞ કરી રહ્યો હતો, તો મારો શું વાંક છે, તમે મને શું કામ સજા આપી? તો વિષ્ણુ ભગવાન કે મારી ભૂલ થઈ ગઈ. તો કે હવે શું કરું, પશ્ચાતાપ કરો. કઈ રીતે કરો? તો કે આ પાતાળનું રાજ્ય તારું, કાંઈ વાંધો નહીં, રાજ્ય મારું, પણ રખોપા કોણ કરશે? તો દ્વારપાળ તરીકે કોણ ત્યાં બેઠું? વિષ્ણુ ભગવાનને બલિરાજાએ દ્વારપાળ બનાવી દીધા. તમે મારું રક્ષણ કરો, અહીંયા દ્વારપાળની નોકરી કરો. આ તમે જે મને વગર કારણે આ સજા આપી છે, તો હવે તમે સજા ભોગવો. આ એક લીલા છે. પછી લક્ષ્મીજીને ચિંતા થઈ કે ગયા એ ગયા, હજી આવ્યા. નારદજીને પૂછ્યું તો કીધું કે જાઓ તમે પાતાળમાં, ત્યાં નોકરી કરે છે. તો લક્ષ્મીજીને ચિંતા થઈ કે હવે કરવું શું? ત્યારે અહીંયા નારદજી એને ઉપાય બતાવે કે જઈને પેલા રાખડી બાંધો, ભાઈ બનાવો. તો જઈને રાખડી બાંધી ભાઈ બનાવ્યો. તો કે બોલ તારે શું જોઈએ છે, માંગ કીએ. તો કે ઓલો દ્વારપાળ રહ્યો ને એને છોડો, એ મારો ઘરવાળો છે. બોલો કૃષ્ણ કનૈયાલા. તો કે એમ ના છોડું, એમ ના છોડું કે. તો કે શું કરવું પડે? તો કે બીજા 2 છે ને તમારે આડોશ પાડોશમાં રહેવા વાળા, એને કયો, કારણ કે આ બધું કાવતરું બધાય મળીને કર્યું હતું, તો સજા આ એક નો ભોગવે, એને છોડું, પણ એક શરતે કે 4 મહિનાનો વારો. 4 મહિના વિષ્ણુ ભગવાન દ્વારપાળની નોકરી કરે, 4 મહિના બ્રહ્માજી કરે, ને 4 મહિના આપણે શિવરાત્રી ઉજવીએ ને, આ બધા ઉજવે, કોઈને ખબર નથી. શંકર ભગવાન નોકરીમાંથી, બલિરાજાની નોકરીમાંથી છૂટીને આવે ને એટલે આ બધા જલસો એ શિવરાત્રીનો ઉત્સવ ઉજવે છે. આ રાખડી આપણે બાંધીએ છીએ ને, અહીંયાથી પરંપરા આવી. લક્ષ્મીજીએ આ પરંપરા શરૂ કરી, બલિરાજાને ભાઈ બનાવ્યા, રાખડી બાંધીને ત્યારથી આ પરંપરા ચાલુ છે. હવે એ રત્નમાલા, આપણે વાત હતી રત્નમાલાની, તો એ જે રત્નમાલા છે એને ઈચ્છા હતી, માતૃભાવ થયો. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું તથાસ્તુ. ત્યારે દ્વાપર યુગની અંદર એ કોણ છે? માસીબા, પૂતના માસી, એ રત્નમાલા છે. એવી જ રીતે અગાસુર ને બગાસુર ને જેટલા પણ આવ્યા ને, એ બધા જ કોઈ ના કોઈ કારણથી એનો ઉદ્ધાર ત્યાં થયો છે. એ આગલા જન્મોની અંદર શ્રાપોમાંથી કે વરદાનમાંથી, એ બધા જ. પછી આંગણાની અંદર 2 વૃક્ષ હતા, જય અને વિજય, જે વૈકુંઠના દ્વારપાલ, વૈકુંઠ ધામના વિષ્ણુ ભગવાનના દ્વારપાલ અને સનકાદિક ઋષિઓ જ્યારે એ જઈ રહ્યા હતા અને દ્વારપાલે એમને રોકે છે, ત્યારે આ સનકાદિક ઋષિ એમને શ્રાપ આપે છે, જય અને વિજયને, કે જાઓ તમે મૃત્યુલોકમાં તમારે. ત્યારે એ ઝાડના રૂપમાં એ હતા અને કૃષ્ણજી ગોઠણ ભર હાલતા હાલતા એ ઓલું ઉથલામાં બાંધતા હતા. ક્યાં બાંધતા હતા? હાંબેલાએ. કારણ કે આ નટખટ તો હતા જ, ક્યાંય એક જગ્યાએ બેસતા નહીં, પગ થોડાક આવી ગયા એટલે તો બાંધતા હતા. તો એ ઉખલો લઈ અને એ ઝાડની વચ્ચે ઉખલો ભરાણો અને તળ દઈને એ ઝાડ તૂટ્યા. એમાંથી 2 પુરુષ પ્રગટ થયા, જય અને વિજય. દર્શન કરી અને ક્યાં ગયા? એ આવી તો ઘણી બધી લીલાઓ થઈ. અને એ ગોકુળની અંદર ગોપીઓની વચ્ચે જે લીલા છે ને, માધુર્ય ભાવની, ખાસ આપણે એ જોવાની છે. આ તો બધા ઉદ્ધારો થયા. હવે એ ગોપીઓ
કૃષ્ણજી નાના સ્વરૂપની અંદર છે અને ગોપીઓ છે એ બધી મોટી ઉંમરની ગોપીઓ છે, પણ એની અંદરનો જે ભાવ છે તો અહીંયા બતાવે છે કે બાલ ચરિત્ર લીલા જોબન. બાલ ચરિત્ર એની લીલા કેવી છે? બાળ છે, બાળક છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થયા, 4 વર્ષ થયા. આ નાના બાળકની એ લીલા છે, પણ આ લીલાની અંદર પણ એક લીલા છે, જે બ્રહ્મ લીલા જે છે એ લીલા છે. શું, કઈ લીલા છે? કે લીલા જોવન. જ્યારે ગોપીઓની સામે જ્યારે કૃષ્ણ આવે ને ત્યારે એ ગોપીઓને બાળક નથી દેખાતા, એને તો એના ધણી જ એમાં દેખાય છે. આ લીલા ગોપી અને કૃષ્ણની વચ્ચે જે થાય છે એ માધુર્ય ભાવની, એટલે એ ગોપીઓ આ કૃષ્ણને પોતાના ધણી અને એ ધણીને આત્મા, પોતાની જે આત્મા છે પરમાત્માને સમર્પિત કરી અને એ પરા પ્રેમ લક્ષણાની એ માધુર્ય ભાવની એ ભક્તિ કરી રહી છે. અને એ ગોપીઓની દીકરીઓ હતી, એ ગોપીઓની દીકરીઓ, એને કુમારિકા સખી કહેવાય. હવે જ્યારે એની માતાઓ મહી વેચવા માટે જાય, મહી ક્યાં વેચવા જવું પડે? મથુરામાં. મથુરામાં મહી વેચવા જવું પડે તો અહીંયા કૃષ્ણજી આગળ એની ટોળકી લઈને ઊભા હોય, મટકી ફોડી નાખે અને પછી એ માખણ આપે અને કૃષ્ણજી માખણ લઈ એ મટકી લઈને ગોવાળિયાઓને આપી દે, એટલે મટકી લઈને ગોવાળીઓ દૂર ભાગી જાય અને અહીંયા કૃષ્ણ રાધે જે ગોપીઓ છે ને એ કૃષ્ણને લઈને એકાંતમાં વયા જાય. પણ સાથે સાથે જે કુમારિકા જે એની જે દીકરીઓ છે ને એ જોવે છે. હવે એ જોવે છે તો એની અંદર પણ આ પ્રેમ ભાવ આવ્યો અને એ પ્રેમ ભાવરૂપી જ્યારે ભક્તિ આવી તો એને કાત્યાણીનું વ્રત કર્યું. કયું વ્રત કર્યું? આપણે બહેનો કરે ને, વ્રત કરે કે સારો પતિ મળે, તો એને વ્રત કર્યું કે આ કૃષ્ણજી જેવા અમને પતિ મળે. કાત્યાણીનું વ્રત કર્યું. વસ્ત્ર હરણ કરી અને કૃષ્ણજી એમની જે શરમ હતી, જે લજ્જા હતી ને એનું હરણ કર્યું. વસ્ત્ર હરણ નથી કર્યું. એની અંદર જે ડર હતો ને, ભક્તિનો જે ડર હતો, આપણને ભક્તિનો ડર લાગે. આપણે ક્યારેક મંદિરમાં જતા હોય ને, વધારે જાય ને એટલે પરિવારનો ડર લાગે કે અમને કહે તમે બહુ મોટા ભગત થઈ ગયા, તમે અહીંયા આવ્યા છો ને તો તમારા પરિવાર અથવા આડોશી પાડોશી સમાજ એ તો હવે સમજા આવે, કથામાં જાય છે કે નો. સારા કામ કરવા માટે તમે જાઓ ને, ભક્તિ કરો ને એટલે અવરોધ આવે આવે આવે. તમે કથા સાંભળવા જાઓ ને એટલે તમને રોકવા વાળા 1000 મળે, દારૂ પીવા જાઓ ને કોઈ નો રોક, એને વતાવાય નહીં એમ કહે, એને વતાવાય ન કરી સામે મારી પણ લે. પણ હારા કામે જતા હોય ને એને બધાય હેરાન કરે, કનેડે, ભક્તિ કરવા ન દે. એટલે એ ગોપીઓની અંદર જે ભક્તિ કરવાનો ભાવ હતો પણ ડર હતો કે અમે કરશું તો અમારા દાદા માતા પિતા આ બધા જે છે આ નાની ઉંમરમાં ભક્તિ કરતો હોય તો આપણે, આપણા દીકરા મંદિરે જઈને ભક્તિ કરે ને માળા ફેરવતો હોય તો આપણે આમ વિચાર્યો આંચકો લાગે, આ ઉંમરમાં અત્યારે કરવા માંડ્યો હોય તો આ શેનો ઘરમાં ટકશે. પણ જે નાનપણમાં કરે ને એ પછી નથી થતું. પછી વૃદ્ધાવસ્થામાં આપણે પહેલે દિવસે જ વાત કરી દીધી હતી, આ શરીર સાથ આપતું નથી. પગ સાથ ના આપે, હાથ ના આપે, કાન નો આપે, આંખ નો આપે, કોઈ એક શરીરનો એક અંગ પણ આપણને સાથ આપતું. અને આખી જિંદગી હાઈ બળતરા કરી હોય ને તો એ છેલ્લે કોઈ દિવસ આપણાથી સારું કામ થાય? કૃષ્ણ કનૈયા લાલ કી કોઈ દી ન થાય. એ મંદિરમાં કદાચ ધરાર બેઠા હોય તો 5 મિનિટ આપણું મન ટકે, કચકચ કચકચ ચાલુ થાય. વહુ ને ટક 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 કરે, દીકરાઓને ટક ટક કરે, અમે આમ કરતા તમે આમ નથી કરતા, અમે આમ કરતા તમે આમ કરજો, માથે ભાર લઈને. તો એ જે નાની નાની જે દીકરીઓ છે, ગોપીઓ છે, જેની કુમારિકા સખીઓ કહેવાય, એ સખીઓની અંદર જે આત્માઓ હતી ને એ અક્ષર બ્રહ્મની સુરતા હતી. કોની હતી? અક્ષર બ્રહ્મની, અક્ષરધામની ગોપીઓ, એ નાની નાની બાળાઓની અંદર એ આત્માઓએ પ્રવેશ કર્યો હતો. આટલો ખુલાસો તમને ક્યાંય મળશે?
આ શાસ્ત્રોની જ વાત છે, કોઈ મનગણત કહાની નથી. તમે ખોલીને જોઈ લેજો. એ ગોપીઓની અંદર અક્ષર બ્રહ્મની સખીઓ હતી અને વ્રજવધુઓ હતી. એની અંદર પરમાત્માની ગોપીઓ હતી. કોની ગોપીઓ હતી? કોની આત્માઓ હતી? પરમાત્માની આત્મા એ ગોપીની અંદર હતી અને નાની બાળાઓની અંદર અક્ષર બ્રહ્મની આત્માઓ હતી. આ છે ભેદ લીલા. આ લીલા છે. આ ગોકુળની અંદર જે 11 વર્ષ સુધી જે લીલા થઈને, આ પ્રેમની જે લીલા થઈને, જે વ્રજવધુઓ અને જે બાળાઓ છે અને કૃષ્ણની વચ્ચેની જે લીલા થઈને આ બ્રહ્મ લીલા છે. આ લીલા પરમધામની અંદર જે લીલા થઈ રહી છે એ સેમ ટુ સેમ લીલા, એ જ પ્રકારની લીલા, એ જ ભાવ આ બ્રહ્માંડની અંદર અહીંયા એ ગોપીઓ અને કૃષ્ણની વચ્ચે એ લીલા થઈ. બાળક સુંદર બોલે મીઠું, કેડે કરી ઘણ આણું, સેજડીએ સુખ માણું. સુંદર મજાનું બાળક શ્રી કૃષ્ણજી, એટલું તેજસ્વી સ્વરૂપ, એને જોવે ને તો બધા જોતા જ રહીએ, જોતા જ રહીએ, જોતા જ રહીએ. એની નજર ત્યાં હટે નહીં. અને એ ગોપીઓ કઈ ના કઈ બહાનું કાઢીને જાય માતાજી પાસે, યશોદા માતા પાસે, અને ત્યાં જઈને પેલા કામ કરાવ્યો. કારણ કે ગરજ હોય ને એટલે તમે ત્યાં જઈને શું કરો? મીઠી મારો, કઈક કામ કરાવો. પછી હર વ્યક્તિ કહે તમારા લાલાને હું રમાડું. ગોપીઓ બધી લાઈનમાં ઉભી હોય. માતા યશોદાને કઈ કરવું જ નથી પડતું. બધી ગોપીઓ આ લાલાને રમાડવા માટે લાઈનમાં છે. અને એ બહાનેથી યશોદા માતા પાસેથી એ લાલાને લઈ પોતાની ઘરે આવે અને એ ઘરની અંદર એ કૃષ્ણની સાથે એ માધુર્ય ભાવ, એ ભક્તિ, એ લીલા, આ લીલાની ગાથા મીરાબાઈએ ગાઈ, નરસિંહ મહેતાએ ગાઈ, આ વ્રજની લીલાઓનું કબીર સાહેબે ગાઈ, સુરદાસે ગાઈ. કેટલા મહાપુરુષોએ આ લીલાની ગાથા ગાઈ છે. આ બ્રહ્મ લીલા છે. ભાગવત છે, એ ભાગવતની અંદર જે 12 સ્કંદ છે, એ 12 સ્કંદની અંદર જે 10મો સ્કંદ છે, એ 10મા સ્કંદની અંદર જે 1 થી 35 અધ્યાય છે, એ 1 થી 35 અધ્યાયની અંદર આ ગોકુળની બ્રહ્મ લીલા છે. જે આપણું ભાગવત છે ને, એ ભાગવતનું જે હૃદય છે ને, એ આ 10મો સ્કંદ છે. અને એ 10મા સ્કંદની અંદર 1 થી 35 અધ્યાય છે ને, એ હાર્ટ છે, ચિત્ત છે. શું છે? એ ચિત્ત છે. શું કામ? કારણ કે એની અંદર બ્રહ્મ લીલા છે, બ્રહ્મ રસ છે. અને એક ટીપું એ રસનું આપણી અંદર આવી જાય ને તો આપણે કોઈ દિવસ જન્મ લેવો પડતો નથી. ક્યારેય પણ જન્મ નથી લેવો. કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે, પર નામ ન ભેદ ન જાને. નામ એક વિધ હે સહી, પર લીલા ત્રિવિધ. મહાભારતની અંદર ભીષ્મ પિતા શયન પથારી ઉપર હતા. પાંડવો યુદ્ધ પૂર્ણ કરી યુદ્ધને જીતી ગયા. પછી વિચાર આવ્યો કે આપણે કેટલા નિર્દોષ જીવોને માર્યા છે. જે સૈનિકો હતા એ બધા નિર્દોષ હતા. દોષી તો કોણ હતું? દુર્યોધન. બાકી બધા નિર્દોષ હતા. ત્યારે અર્જુને કીધું કે હે પ્રભુ, તમે જે યુદ્ધ પેલા ગીતા સંભળાવી ને એ મને સંભળાવો. આ યુદ્ધમાં બધું ભૂલાઈ ગયું. ત્યારે કૃષ્ણજીએ કીધું કે હવે શક્ય નથી. કે શું કરવું? કારણ કે મારી અંદર જે શક્તિ હતી ને એ કહ્યું. મેં એ ગીતાનું ઉચ્ચારણ નથી કર્યું, પણ મારી અંદર એક અલૌકિક શક્તિ આવી હતી અને એ શક્તિથી એ ગીતાનું અવતરણ થયું હતું. પછી ભીષ્મ પિતા પાસે જાય છે અને ભીષ્મ પિતાને કહે છે કે હવે આમાંથી, આ પાપમાંથી મુક્ત થવા માટેનો માર્ગ બતાવો. ત્યારે ભીષ્મ પિતા એને કહે છે કે જે આવનાર યુગ છે ને, કલયુગ, એ કલયુગની અંદર કૃષ્ણ પ્રણામી એકો હપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો, એકો હપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો, દશાશ્વમેઘી વૃથાન તુલ્ય, દશાશ્વમેઘી પુનરેતિ જન્મ, કૃષ્ણ પ્રણામી પુનરભવા. કે એક વખત તમે કૃષ્ણને પ્રણામ કરશો ને તો તમારે કોઈ દિવસ જન્મ નહીં લેવો. તો કૃષ્ણ તો બાજુમાં જ હતા.
શું કીધું? આ નહીં, પણ જે લીલા થઈને 11 વર્ષ સુધી 11 વર્ષ ને 52 દિવસ ગોકુળની અંદર એ કૃષ્ણ અને એ કૃષ્ણ પરમાત્મા આ તો કુરુક્ષેત્રના મેદાનની અંદર જે તમારી સાથે જે લીલા કરી, જે તમને યુદ્ધ જીતાવ્યું અને અત્યારે જે તમારી સાથે ઊભા છે ને, એ વિષ્ણુ ભગવાન છે. પણ ગોકુળની અંદર જે લીલા કરીને એ જે કૃષ્ણ છે, એ કૃષ્ણને તમે એક વખત પ્રણામ કરશો ને, તમારે જન્મ નહીં લેવો પડે. આવા દશાશ્વમેઘી કરોડો યજ્ઞ કરી લેશો ને તો પણ તમે જન્મ લેવો પડશે, પણ કૃષ્ણને એક વખત તમે પ્રણામ કરશો ને તો આવા તો કઈ આ યજ્ઞ છે ને એના તુલ્યમાં એ આવતું નથી. એ છે કૃષ્ણ, એ છે કૃષ્ણ પરમ તત્વ. એટલે એ કૃષ્ણ પરમ તત્વને આપણા મહાપુરુષોએ કીધું કે કૃષ્ણ વંદે જગત ગુરુ. એ જે કૃષ્ણ છે એ આખા બ્રહ્માંડના માલિક છે. ગુરુ, ગુરુ એટલે માલિક, એ બધાના પરમાત્મા છે એ કૃષ્ણ. આ છે કૃષ્ણનો ભેદ, આ છે કૃષ્ણની લીલા. હમણાં જ આપણે સમજ્યા કે જે કૃષ્ણ પ્રગટ થયા એની અંદર વિષ્ણુ ભગવાનની પણ શક્તિ આવીને બિરાજમાન થઈ અને ગોલોકી શક્તિ પણ બિરાજમાન થઈ અને અક્ષર બ્રહ્મની આત્મા પણ બિરાજમાન થઈ અને અક્ષરાતીત પરમાત્માની શક્તિ પણ આવીને બિરાજમાન થઈ. તન એક છે, શરીર એક છે, પણ લીલા કરનાર 3 પુરુષ છે. કોણ છે? એક છે વિષ્ણુ ભગવાન, એ લીલા કરી રહ્યા છે, અને બીજા છે ગોલોકી કૃષ્ણ, એ લીલા કરી રહ્યા છે, અને ત્રીજા છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ, એ પણ લીલા કરી રહ્યા છે. આ 11 વર્ષ ને 52 દિવસ સુધીની જે લીલા હતી એ અક્ષરાતીત શ્રી કૃષ્ણની લીલા છે. એ ગોપીઓની સાથે એ પરમધામનો પ્રેમ, એ પ્રેમની લીલા 11 વર્ષ ને 52 દિવસ સુધી અહીંયા થઈ. એટલે એ ભાગવતની અંદર એ ગાથા આજે કઈ વર્ષોથી ગવાઈ રહી છે. આપણા મહાપુરુષોએ એ લીલાનું વર્ણન આબેહૂબ કર્યું છે. એ નરસિંહ મહેતા, એ સુરદાસને તમે જોઈ લ્યો, અને એ કબીર સાહેબ, અને એ ગોપીઓની ચરણ રજ લેવા માટે દેવી દેવતાઓ પણ એની ચાહના કરી રહ્યા છે. એ કૃષ્ણ પરમાત્મા આજે આ દ્વાપર યુગની અંદર ગોકુળની અંદર લીલા કરી રહ્યા છે. પણ એ પરમાત્માની લીલા એવી કે બધાને ખબર છે કે આ જ પરમાત્મા છે, જેમની અમે રાહ જોઈ રહ્યા છીએ, આવી ગયા છે. પણ પરમાત્મા ક્યારેક ક્યારેક લીલા કરવા માટે બધાને ભૂલવી દે. જ્યારે ગર્ગાચાર્યએ નામકરણ કર્યું તો એની દ્રષ્ટિમાં આવ્યું કે આ તો બધાના માલિક છે, આનું નામ હું કઈ રીતે રાખું? જે આ બધાના નામ આપવા વાળા છે, બ્રહ્માંડને બનાવવા વાળા છે, એનું નામ મારી તાકાત છે કે હું એને નામ આપી શકું? ત્યારે એને શાસ્ત્રોની અંદર જોયું તો કે પરમાત્માનું નામ તો કૃષ્ણજી છે. તો ત્યાં શું રાખી દીધું એને નામ? અને એ જ ગર્ગાચાર્ય પાછા ભૂલી ગયા. યજ્ઞ કરી રહ્યા હતા, પૂજા કરી રહ્યા હતા, પરમાત્માને ભોગ લગાવતા હતા, અને કૃષ્ણજી અહીંયા એ ભોગ આરોગવા માટે આવે તો એ ગર્ગાચાર્ય ત્યાં ભૂલી ગયા કે જેને હું આરાધના કરું છું, જેને હું આહવાન કરું છું આ ભોગ આરોગવા માટે, એ જ આ છે. એ ભૂલી ગયા. જે બ્રહ્માજી પ્રાર્થના કરવા માટે અખંડ ગોલોક ધામમાં ગયા હતા, એ બ્રહ્માજી ભૂલી ગયા. અને એને એમ થયું કે હું દર્શન કરવા જાઉં, અને અહીંયા આવીને જોયું તો કૃષ્ણજી લીલા કરી રહ્યા છે. ગોવાળિયાઓની સાથે મટકીમાંથી માખણ લઈને ગોવાળિયાના મુખમાં આપે છે, એને ખવડાવે છે, અને જે આંગળામાં ચોઈટું હોય ને એ કૃષ્ણજી પોતે ચાટે છે. આ પ્રેમ છે. આ પ્રેમની લીલા કૃષ્ણજી અહીંયા કરી રહ્યા છે. અને બ્રહ્માજી આવીને જોવે છે તો એને શંકા થઈ કે આ પરમાત્મા હોય અને આવા ગોવાળિયાઓની સાથે, સામાન્ય ગોવાળિયાઓની સાથે એના મોઢામાં માખણ નાખે, એને ખવડાવે, અને એના હાથમાં જે ચોઈટું હોય પાછું પોતે પણ ખાય, ગ્રહણ કરે. શંકા થઈ કે આ પરમાત્મા નથી. પરીક્ષા લીધી.
પરીક્ષા લીધી, તો પરીક્ષા લેવામાં શું કર્યું? કારણ કે કૃષ્ણજી વાછડાઓ લઈને એ વનમાં ચારવા માટે જાતા હતા વૃંદાવનની અંદર. તો આ બાજુ કૃષ્ણ, કારણ કે એ તો પરમાત્મા, એને બધાને ખબર કે દાઢીવાળા દાદા આવ્યા છે, શંકા થઈ છે તો પરીક્ષા લેવાના છે. વાછડાઓ વનની અંદર ચરી રહ્યા છે, અહીંયા કૃષ્ણજી ગોવાળિયાઓની સાથે વન વિહાર કરી રહ્યા છે, ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. તો બ્રહ્માજીએ શું કર્યું? જે વાછડાઓ હતા ને એને લઈ અને બ્રહ્મલોકમાં લઈ ગયા અને ગુફામાં જઈને પૂરી દીધા. પછી પાછા આવ્યા કે લઈ જઈને જોવ કે વાછડા વગર એ કૃષ્ણ શું કઈ કરતા હશે, શું કરતા હશે. અહીંયા આવીને જોયું તો વાછડા તો અહીંયા એવા ને એવા જ હતા. અને જોયું કે આ વાછડા, તો એને એમ થયું કે આ કૃષ્ણ તો ચાલાક છે, કદાચ હું ત્યાંથી અહીંયા આવ્યો હોય, આડાહવડો થયો હોય તો એ ગુફામાંથી છોડાવીને પાછા અહીંયા લઈ આવ્યા હોય. તો એ પાછા ત્યાં જોવા ગયા તો ન્યાય વાછડાઓ હતા ને અહીંયા વાછડાઓ હતા. આ વાછડા કોણ બની ગયું હતું? કૃષ્ણએ અનંત સ્વરૂપ વાછડાઓનું ધારણ કરી લીધું, નાના નાના વાછડાઓનું. પાછું બ્રહ્માજીને થયું કે લાય કાંઈક આમાં દાળમાં કાળું છે, તો ગોવાળિયાઓનું હરણ કરી લીધું. શું કર્યું? ગોવાળિયાનું હરણ કરી લીધું. પાછા આવીને જોવે તો અહીંયા પાછા ગોવાળિયા એવા ને એવા. કૃષ્ણજી એ ગોવાળિયાના સ્વરૂપ ધારણ કરી લીધા. અને એમાં એક લીલા, એવી લીલા છે જે પરમધામની બ્રહ્માનંદ ભજનાનંદ લીલા કયો ને તો કહી શકાય. પરમધામની વાછડાના સ્વરૂપમાં જ્યારે કૃષ્ણજી સંધ્યાના સમયે ગોકુળમાં આવે અને એ ગાયોની સાથે કૃષ્ણજી જ્યારે વાછડાના સ્વરૂપે ગાયોની પાસે જાય, કેટલો પ્રેમ હોય. અને એ બાળકના સ્વરૂપે સ્વયં કૃષ્ણજી અને એ ગોપીઓની ઘરે જાય તો એ ગોપીઓને એના જે બાળક હતા ને, હવે એ માતૃભાવ વયો ગયો ને શું આવી ગયો ભાવ? માધુર્ય ભાવ આવી ગયો. બાળક ભૂલી ગઈ કે આ મારું બાળક છે. કારણ કે કૃષ્ણ, સ્વયં કૃષ્ણ પોતાના બાળકના રૂપમાં કૃષ્ણ અહીંયા આવી ગયા તો એ માતૃભાવ ભૂલી ગયા અને માધુર્ય ભાવ આવી જાય છે. પછી બ્રહ્માજીને ચિંતા થઈ કે આ ગુફામાં તો ગોવાળીએ છે ને વાછડાઓ છે ને, વાહી ગોવાળી અને વાછડાઓ પસ્તાવો થવા લાગે છે. શું થાય છે કે પરમાત્માને કોઈ દિવસ પરીક્ષા લેવાય? જો પરમાત્મા આ બધાને બનાવી શકતા હોય તો વાછડા ને ગોવાળિયા ન બનાવી શકે? આ એક લીલા છે બધાનો ઉદ્ધાર કરવા માટે. કારણ કે ગાયોના રૂપમાં કોણ હતું? ઋષિ મુનિઓ હતા. એનો ઉદ્ધાર કર્યો. અને એ ગોપીઓના ઘરની અંદર જે સાસુ સસરા, જેઠ જેઠાણી, નણંદ, એનો પરિવાર હતો, એ પણ એક મહાપુરુષો હતા, મહાન જીવો હતા, મહાન તપસ્વીઓ હતા. એમનો પણ ઉદ્ધાર કરવા માટે અહીંયા કૃષ્ણજી આ લીલા કરી રહ્યા છે. એમ કરતા કરતા અહીં બ્રહ્માજીને પસ્તાવો થયો તો કે શું કરવું? તો કે એના હાથમાંથી થોડુંક કંઈક જૂઠણ મળી જાય ને, પ્રસાદ મળી જાય ને તો મારું પાપ ધોવાઈ જાય. બ્રહ્માજીને એવું થયું. કાગડો બનીને બેઠા ઝાડ ઉપર. કૃષ્ણજી અહીંયા ભોજન પ્રસાદ કરી રહ્યા છે, બપોરનો સમય છે. ત્યારે કૃષ્ણજીએ હુકમ કર્યો બાળકોને, ગોવાળિયાઓને, એના મિત્રોને. એને ખબર હતી કે અહીંયા કાગડો બનીને બેઠા છે. કૃષ્ણજીએ કીધું કે આજે કોઈ એ પ્રસાદીનો એક કણ વધારવાનો નથી, બધા આંગળા ચાટી જાવ. મુંજાણા બ્રહ્માજી કે કઈ વધવાનું નથી, તો હવે શું કરું? તો કે હાથ ધોવા જમનાજીમાં જાશે ને. માછલું બનીને ત્યાં ગયા. ત્યારે કૃષ્ણજીએ કીધું કે આજે કોઈએ હે ને જમનાજીમાં હાથ ધોવાના નથી, બધા પોતપોતાના કપડે લૂસી નાખો, જેમ ફાવે. કોઈ ચાટી જાવ, કોઈ લૂસી જાવ. બ્રહ્માજી મુંજાણા અને સાક્ષાત આવીને કીધું, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, માફી માગે છે. અને પછી એ જે હરણ કરી ગયા હતા ને એને પાછા લઈ આવ્યા અને કૃષ્ણજી જે સ્વરૂપે પ્રગટ થયા હતા ને એ ત્યાં પાછા સમાહિત થઈ ગયા. આ છે કૃષ્ણની લીલા, અખંડ લીલા. અખંડની લીલા અહીંયા આજે દ્વાપર યુગની અંદર થઈ રહી છે. એક વખત શંકર ભગવાન પણ દર્શન કરવા માટે આવે છે.
બધા આમ તો બધા જ દર્શન કરવા માટે એક પછી એક આવે જ છે. બધાને ખબર છે કે આ પરમાત્મા જ છે અને આના સિવાય આ બ્રહ્માંડમાં કોઈ ઉદ્ધાર કરી શકવાના નથી. ઘણી બધી આ ગોકુળની તો લીલાઓ છે. કેટલીક આપણે લીલાઓ કરશું, કેટલીક જાણશું. આ કાલમાયાનો બ્રહ્માંડ છે. કોનો બ્રહ્માંડ છે? આ કાલમાયા. કાલમાયાએ આ બ્રહ્માંડ બનાવ્યો છે અને કાલમાયા એનું નામ એટલા માટે પડ્યું કે પૂરેપૂરી નિંદ્રા. નિંદ્રા એટલે અજ્ઞાનતા. અહીંયા ગોપીઓ નથી જાણતી કે આ કૃષ્ણ કોણ છે. અને કૃષ્ણની અંદર જે અક્ષર બ્રહ્મની આત્મા છે, જેની પણ ઈચ્છા હતી કે મારે આ પ્રેમ જોવો છે, તો અહીંયા કૃષ્ણની અંદર એ આત્મા બેઠી બેઠી આ ગોપીઓની સાથે જે લીલા થઈ રહી છે ને, એ અક્ષર બ્રહ્મની આત્મા એ લીલાને જોઈ રહી છે. તો એ અક્ષર બ્રહ્મની આત્માને પણ ખબર નથી કે આ ગોપીઓ કોણ છે અને આ જેની અંદર હું બેઠો છું ને એ કોણ છે. આ નિંદ્રા, પૂર્ણ નિંદ્રા, આ છે કાલ માયા. કાલ માયા મેં ખેલ જો ખેલે, સંગ જોશ ધની કે ભેલે. કાલ માયા, પૂરી નિંદ્રા. અહીંયા કોઈ એકબીજાને ખબર નથી, પણ એ પરમાત્મા એ પરમધામનો પ્રેમ ગોપીઓના હૃદયની અંદર એમને એમ રાખ્યો, આપી દીધો. આપણે પેલા જ વાત થઈ ને કે ગોપીઓ જ્યારે સોળે શણગાર સજીને કૃષ્ણના દર્શન કરવા માટે જાય છે ને, ત્યારે એમની દ્રષ્ટિમાંથી જ્યારે દ્રષ્ટિ પડીને કૃષ્ણજીના સ્વરૂપ ઉપર, ત્યારે એમાંથી પ્રેમની કિરણો નીકળી, પ્રેમની ધારાઓ પ્રવાહિત થઈ અને એ ગોપીઓના હૃદયની અંદર સમાઈ ગઈ. આ સંબંધ છે કૃષ્ણ અને ગોપીઓની વચ્ચે. આ માધુર્ય ભાવનો, પ્રેમનો ફક્ત ને ફક્ત સંબંધ છે. ગોપીઓ છે એ કૃષ્ણને પોતાના આત્માના માલિક માને છે, પણ એ પૂર્ણ રીતે ઓળખતી નથી. કેમ? કેમ કે આ યોગ, આ કાલમાયાનો બ્રહ્માંડ છે. અહીંયા આ કાલમાયાનો બ્રહ્માંડ એટલે કે પૂરેપૂરી અજ્ઞાનતા. કોઈની આત્મા અહીંયા જાગૃત નથી. કોઈ ગોપીઓને ખબર નથી કે અમે પરમધામથી આવ્યા છે, આ ખેલ જોવા માટે આવ્યા છે, કોઈને ખબર નથી. રાધાજીની સાથે કૃષ્ણજીએ લીલા કરી, સગાઈ થઈ, પણ લગ્ન થયા એક ચોપાઈ આવે. કોઈને યાદ છે? રાધાબાઈનો વિવાહ પરણ્યા નથી. આપણે મૂળ સંબંધે એકે અંગે વિલસે વલ્લભ સંગે. મૂળ સંબંધ કયો? મૂળ સંબંધ પરમધામનો. આત્મા અને પરમાત્માનો મૂળ સંબંધના કારણે રાધાજી અને કૃષ્ણજીની સાથે એ લીલા થઈ છે. એના લગ્ન થયા, ખાલી સગાઈ થઈ છે. સગાઈ થઈ હતી. પણ આ સંસારની અંદર, આ જગતની અંદર રાધા અને કૃષ્ણનું નામ લેવાય છે. રૂખમણી અને કૃષ્ણનું નામ લેવાતું શું કામ? કારણ કે બ્રહ્મ લીલા જે કરવા વાળા હતા ને, એ રાધા અને કૃષ્ણ હતા. એ રાધા અને કૃષ્ણ હતા. અને રૂક્ષ્મણી જે છે એ લક્ષ્મીજી છે. અને જેવી 11 વર્ષ ને 52 દિવસની લીલા પૂર્ણ થશે ને, પછી એ લીલા આપણે આગળ જોશું હજી, પણ અત્યારે થોડુંક આપણે ઈશારાથી સમજી લઈએ. ફક્ત ને ફક્ત આ બ્રહ્મ લીલા ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસ સુધી થઈ છે. અને એ રાધાજી તો એવા પ્રેમના સ્વરૂપ કે એ સ્વરૂપને, એ રાધાજીને એક વખત તમે દ્રષ્ટિમાં તમે લઈ લ્યો ને, તો કઈ જન્મોના જે પોટલા આપણે બાંધીને આવ્યા છીએ ને, કઈ જન્મના, એક જન્મના નહીં, લાખો કરોડો જન્મના જે કર્મના પોટલા બાંધીને આવ્યા છીએ ને, એ રાધાજીના એક વખત તમે નામ લ્યો ને, ચિત્તની અંદર એક વખત લ્યો ને, તો એ રાધાજી શું કરે ખબર છે? એમાંથી મુક્તિ અપાવે. કારણ કે રાધાજી છે એ આનંદનું સ્વરૂપ છે. કેવું છે? આનંદ સ્વરૂપ. આપણી અંદર 3 ભાવ હોય. આનંદ હોય, અને ક્યારેક ક્રોધ પણ હોય ને. ક્યારેક આનંદમાં આપણે આવી જાય, ક્યારેક પ્રેમમાં આવી જાય, અને ક્યારેક ક્રોધમાં પણ
આવી જાય. એ જે રાધાજી છે એ આનંદનું સ્વરૂપ છે. આનંદના સ્વરૂપને તમે પ્રેમથી એક વખત રાધા કૃષ્ણ કહો. જ્યારે પણ નામ લેવામાં આવે ત્યારે રાધા કૃષ્ણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રાધા કૃષ્ણ. કૃષ્ણ રાધા ક્યારે કહેવામાં આવ્યું? આ જગતની અંદર ક્યારેય કોઈએ કૃષ્ણ રાધા કીધું? શું કહે છે? રાધા કૃષ્ણ. રાધા છે એ જ કૃષ્ણ છે અને કૃષ્ણ છે એ જ રાધા છે. રાધાનો અર્થ થાય ધારા. રાધાને તમે ઉલટું કરો તો શું થાય? પ્રેમની ધારા, આનંદની ધારા. એ પરમાત્માનું જે સ્વરૂપ છે, ધારાના સ્વરૂપની અંદર આ સંસારની અંદર જે લીલા કરી રહ્યું છે એ છે રાધા. એ પ્રેમની ધારા છે, એ પરિપૂર્ણ છે. અને એ લીલા 11 વર્ષ સુધી ગોકુળની અંદર લીલા થઈ અને ત્યાર પછી કૃષ્ણજીએ વિચાર્યું મૂળ સ્વરૂપ પરમધામની અંદર રાજી મહારાજ કે ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તીત એ દો મગન હોયે ખેલે નર નાર. મગ્ન થઈને એ ખેલી રહ્યા છે. મૂળ સ્વરૂપે જોયું તો પછી હવે અહીંયા લીલાની અંદર પરિવર્તન થાય છે કે કૃષ્ણજી ગોપીઓને લઈ અને વૃંદાવનની અંદર યોગમાયાના બ્રહ્માંડની અંદર વૃંદાવનની અંદર જઈ અને જે રાસલીલા કરે છે એ બ્રહ્માંડ ક્યાં બન્યો, એ યોગમાયાનો બ્રહ્માંડ ક્યાં છે, એ વૃંદાવન ક્યાં છે, એ બધું જ આપણે આવતી કાલે શ્રવણ કરીશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એ ગોપીઓ આ બ્રહ્માંડમાંથી જ્યારે કૃષ્ણએ બંસીનો નાદ કર્યો, કઈ રીતે ગોપીઓ યોગમાયાના બ્રહ્માંડમાં ગઈ, કઈ રીતે ત્યાં લીલા થઈ, કેવા પ્રકારની લીલા થઈ, એ બ્રહ્માંડનો કઈ જગ્યાએ બન્યો, ક્યાં એને અખંડ કરવામાં આવ્યો અને ત્યાર પછી શું થયું એ બધું જ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. તો સુંદર સાજી હવે અહીંયા ચર્ચાને વિરામ આપીએ, ચોપાઈ દોહરાવીએ. પહેલે 11 બરસ और ऊपर 52 दिन काल माया ब्रह्मांड में खेले मिल निज जाना, खेले मिले निज जाना. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाईजुराज महाराणी की, स्वामी श्री लालदासजी महाराज की, महाराजा छत्रसालजू की, समस्त सुंदर साथजू की प्रणाम. अरजी अने नानो भोग बोलजो, थोड़ुं लेट थई गयुं. बोले श्री प्राणनाथ प्यारे की जय. यजी तुम हो तेसी की जियो में अरज करूं मेरा पियो जी. हम जैसी तुम जी न करो मेरा तलप तलप जाय जीव जी. जीवड़ा तो जीवे नहीं क्यों मीटे दिल की प्यास पजी. तुम विना किन सो कहो प्याजी जो कोई दूसरा हो जी. सब विध पियाजी सामरथ दिन रे न जत रोय होय जी. जनमय अंधे जो में होती पिया सो तुम
कीजियो। जब तुम आप दिखाओगे तब देखो नयन पर जी। एटली पुकार प्याजी सोन के अब ढील करो अब जीन जी। क्षण क्षण खबर जो लीजियो मैं अर्ज करूं दुल्हीन जी। एती अर्ज तो मैं करूं पिया बीच पड़ी अंत आय जी। सो अंतराया डाल के दुल्हा लीजे कंठ लगाय जी। कंठ लगाए कंठ सोबिया कीजे हास विलास जी। वारणे जाय श्री इंद्रावती पिया राखो चरणों के पास जी। तुम दुल्हा में दुल्हन पिया जी और न जानो बात जी। ईसक सो सेवा करूं पिया सब अंगो साक्षात जी। सदा सुख दाता श्री दाम धनी जी मैं क्या कहूँ इन शोभा जी। श्री महामती जुगल स्वरूप परवारी घना बलि बलि जाय जी। पिया तुम होते कीजियो मैं अर्ज करूं मेरा पियू जी। हम जैसी तुम जी न करो मेरा तलफ तलफ जाय जी। जी मेरा तलफ तलफ जाय जी। बोले श्री प्राणनाथ प्यारे की। हजू केसर बाई के माल पधारो चरण पखाड़ू ले जारी। नूर की चौकी में डारू मंदिर में नूर की चौकी में डारू मंदिर में तापर श्यामावर आए वाला तापर श्यामावर आए। हजू लाड बाई जी थाल लई आवे पकवान बहुत बनाई। जे मत जुगल जोड़ी सुख पावत जे मत राज श्यामाजी सुख तजे मते पांचो स्वरूप सुख पावत जे मते सुंदर सात सुख पा। इंद्रावती चवर डोलाए हजू बाई सा कुंडल हाथ धुआ सब सखियों ने पान खवाए। उठ के जियावर आए तखत पर उठ के लाडीलावर आए तखत पर श्यामाजी संग सुहाय वाला श्यामाजी संग सुहाय। हजू कृपा सिंधु दया री मुझ पर श्री प्राणनाथ पति पाए। परमहंस प्रणाम करत परमहंस प्रणाम सब साथ को शीस नमाए वाला साथ को शीस नमा। हजू केसर बाई के मौल पदा
श्री प्राणनाथ प्यारे की जय। श्री प्राणनाथ निज मूलपते श्री महराज सोना